નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 878મો વેબિનાર છે. 878 વેબિનાર નંબર 878. આજના વક્તા છે ખડસુપા અને સુરતના ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ, જેઓ આપણને આજે રાંઝણ એટલે કે સાયટિકા એને ગુધરશ્રી પણ કહે છે, રાંઝણ માટે આયુર્વેદિક સારવાર વિશે વક્તવ્ય આપશે. સાયટિકા આજનો થોડોક સ્વાગતો પ્રશ્ન છે. મહિલાઓમાં સાયટિકા વધુ જોવા મળતો હોય છે. સાયટિક નર્વ હોય એના પર સોજો આવી જતો હોય એટલે સાયટિક નર્વ ડિસ્ટર્બ થતી હોય છે અને છેક આખો પગ એમાં દુખતો હોય છે સાયટિકામાં, રાંઝણ ગુધરસી. તો રાંઝણ સાયટિકા ગુધરસી વિશે વક્તવ્ય આપશે ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ. ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. બધાને જય ધન્વંતરી. મંગલાચરણ માટે આપણે પ્રાર્થના કરી લઈએ. રાગાધિરોગા સતતાનુષક્તાન શેષકાય પ્રહૃતાન શેષાન ઔત્સુક્ય મોહા રતિદાન જગાન યો પૂર્વ વૈદ્ય નમોસ્તુ તસ્મૈ યો પૂર્વ વૈદ્ય નમોસ્તુ તસ્મૈ. જે આવા પરોપકારી ઋષિ મુનિઓ, બ્રહ્મા વગેરે એમના દ્વારા આપણને આ પ્રસાદી આપી છે. અને એમણે બીજો એક સૂત્ર બહુ સરસ આપ્યું છે, જેમાં શરીરનું, ઇન્દ્રિયોનું, મન ને આત્મા બધાનું આરોગ્ય થાય એવો શ્લોકનું પણ આપણે પાછું પઠન કરી લઈએ, યાદ કરી લઈએ. નિત્યમ હિતાહાર વિહાર સેવી સમીક્ષકારી વિષયેષુ સક્તઃ દાતા તમઃ સત્પરઃ ક્ષમાવાન આપ્તોપસેવી ચ ભવતિ અરોગઃ. આજનો વિષય રાંઝણ શબ્દ નિતલિયા સાહેબે લખ્યો. મને વધારે એટલા માટે ગમ્યું કે આમ પબ્લિકમાં રાંઝણ શબ્દ એટલો લોકભોગ્ય નથી. સાયટિકા શબ્દ સર્વ માનસમાં સર્વવ્યાપક થઈ બેઠો છે. તો આ મૂળ શબ્દને ફરીવાર પાછો પુનઃસ્થાપન કરવા માટે તળપદી ભાષામાં, તેના માટે થોડું મને વિશેષ ગમ્યું રાંઝણ શબ્દ લખ્યો. ખરેખર તો વાયુ, પિત્ત અને કફ આ ત્રણની આપણે ખૂબ વાતો કરી. આજે 878મો વેબિનાર છે. એમાં એવું કહે શકાય કે દુનિયાનો કોઈ વિષય એવો બાકી નહીં હોય કે જેમાં ચર્ચા ન થઈ હોય. અને ખાસ તો આ વેબિનારમાં સતત હાજર રહેનારા અથવા વધુમાં વધુ હાજર રહેનારા બધા શ્રોતાઓને હું શત વંદન કરું છું કે આ શ્રોતા ગુણ સંપન્ન ઋષિ મુનિ તુલ્ય આત્માઓના સાથે મને વાતો કરવાનો મોકો મળ્યો. એવા ભાગ્ય લેખી. આજનો વિષય એવો છે કે કોઈ પણ બાજુથી ચર્ચા કરી શકાય, કોઈ પણ બાજુથી, કોઈ પણ શબ્દથી એના ઉકેલ મેળવી શકાય. અને આજુબાજુમાં તમે જોઈ શકો, દર 2 થી 3 ઘેરે એક ઘરમાં આપણને આ રોગી જોવા મળે છે. ભાગ્ય જેવું કોઈ ઘર હશે કે જેમાં આ રોગ જોવા મળતો ન હોય. આની પહેલા 3 વર્ષ પહેલા આપણે કાસ ઉપર વાત કરી, એટલે કે ઉધરસ ઉપર. તો જેવી રીતે
સામાન્ય રીતે ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ મળે કે જેને ઉધરસ નથી. એમ ભાગ્ય આ યુગમાં ભાગ્યે જ કોઈ એવું ઘર બચ્યું છે કે જેના ઘરમાં સાયટિકાનો દર્દી ન હોય. તો આ આપણો પોતાનો પ્રશ્ન છે, સમાજનો પ્રશ્ન છે, અને એના થવાના કારણો આપણને બધાને ખબર છે. આપણે દરેક વખતે વાતો કરીએ છીએ, ખૂબ ચર્ચા કરીએ છીએ, ચિંતા પણ કરીએ છીએ, પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એ સૂત્ર મને એવું લાગે છે કે આ યુગમાં સાર્થક થાય છે. દુર્યોધનને સમજાવવા છતાંય માન્યો નહીં. ખુદ કૃષ્ણ ભગવાનનું જો માનતા ન હોય એવી રીતનું આજે સમાજની અંદર આયુર્વેદના ઋષિતુલ્ય ઘણા બધા વૈદો, નિસર્ગોપચારો, યોગના અભ્યાસો, સાધુ સંતો, પરોપકારી મિત્રો ખૂબ સહૃદયથી આહાર, વિહાર, નિરોગી પર્યાવરણ, પ્રકૃતિ બચાવો ખૂબ મોટી ઝુંબેશ ચાલી રહી છે, પણ એમાં સક્રિય થવાતું નથી, સુધારો કરાતો નથી, આચરણમાં મુકાતું નથી. એ દુર્ભાગ્ય સિવાય વિશેષ કશું જ પણ નહીં હોય. એટલે આપણે આપણા આ પ્રશ્નને થોડો વધારે ગંભીર રીતે જોવા માટે પ્રયત્ન કરીશું. આજનો વિષય એવો છે કે દરેક મિત્રો એમાં સહર્ષ ભાગ લઈ શકે. આ વિષયમાં કોઈ ક્યારેય માસ્ટર હોઈ ન શકે ને કોઈને કઈ જ્ઞાન ન હોય એવું પણ ન બની શકે. એટલા માટે આપણે આજના વિષયને પૂરેપૂરા સંવાદના રૂપમાં પણ લઈ શકીએ છીએ. ગૃધ્રસી, રાંજણ, સાયટિકા એ આપણા વાયુ, પિત્ત અને કફના જે પ્રકારો છે અને એના જે રોગો બતાવ્યા છે એ રોગોમાં વાયુના નાનાત્મક રોગો બતાવ્યા છે. આ નાનાત્મક જે રોગો છે એમાં આ ગૃધ્રસીનો સમાવેશ થાય છે. અને આ વાયુના રોગો થવાના કારણો આપણને અગાઉ જ નિદાન આપેલું છે. ખરેખર તો આપણે વંદન કરવા જોઈએ કે અગાઉથી આપણને આ બધી વાતો કહેવામાં આવે છે, અને છતાં પણ આપણે આ લક્ષ્મણ રેખા ઓળંગી અને ભયંકર રોગોનો ભોગ બનીએ છીએ. તો મેદો વૃદ્ધિ કરનાર આહાર વિહારનું સેવન કરવામાં આવે, વધારે પડતા વૃક્ષ આહાર વિહારનું સેવન કરવામાં આવે, લઘુ ધાન્યો, આજે જો લઘુ ધાન્યનો પ્રચલન અને પ્રસાર બહુ થાય છે, પણ વાયુ પ્રકૃતિ વાળા હોય અને વાયુનો પ્રકોપ હોય, વાયુ દુષ્ટ હોય એવા વ્યક્તિ લઘુ ધાન્યો વધારે ખાય, પછી વાસી ખોરાક ખાય, વિરુદ્ધ આહાર ખાય, અધ્યસન કરે, જેમા ઉપર વારંવાર જમાઈ રાખે, જે ઋતુમાં જે ખોરાક ખાવો જોઈએ નહીં ખાય, જે પ્રકૃતિનો વ્યક્તિ હોય, વાયુ કે કફ એ પ્રકૃતિનો વ્યક્તિ પોતાની પ્રકૃતિનું બેલેન્સ જાળવા વગર દોષોની વૃદ્ધિ થાય એવા આહાર વિહારનું સેવન કરે, જે નિત્ય આરોગ્યનું ધ્યાન રાખ્યા વગર સુવામાં, બેસવામાં, ચાલવામાં, વિચારવામાં પોતાના રોગો વધે એવું આચરણ કરનારા જીવો રોગોનો ભોગ બને છે. અને એમાં વાયુના પ્રકોપ કરનાર જે આહાર વિહાર છે એ બધા આવા નાનાત્મક જે રોગો છે એની વૃદ્ધિ કરે છે. એમાંનું આપણે ગૃધ્રસી એની ઉપર આજે વાતો કરીએ તો આ ગૃધ્રસી એટલે શરીરની અંદર એક ગૃધ્રસી નામની નાડી આવેલી છે જેને સાયટિકા કહેવાય છે. જે રીતે ટોન્સિલ દરેક વ્યક્તિમાં હોય છે, એપેન્ડિક્સ દરેક વ્યક્તિમાં હોય છે, એમાં ગૃધ્રસી દરેકે દરેક મનુષ્યમાં હોય છે, બહેનો ભાઈઓમાં બધામાં. પરંતુ એની ઉપર
પ્રેશર આવવાથી, ઇમ્બેલેન્સ થવાથી એમાં જે તકલીફ ઊભી થાય છે અને એના પરિણામે જે લક્ષણો ઉત્પન્ન થાય છે એવો જે રોગ છે એને ગ્રદ્રસી નામ આપવામાં આવ્યું છે. સાયટિકા નામ, અંગ્રેજીમાં એનું સાયટિક નર્વ એવું નામ છે, એટલે સાયટિકા. તો આ જે થાય છે એની અંદર આપણને આપણા ઋષિ મુનિએ બહુ સરસ મજાની વાત કરી કે એમાં વ્યાખ્યા જ આપી દીધી કે સ્થિત પૂર્વ કટિપૃષ્ઠોર્જાહ જાનુ જંગા પદક્રમાત ગુરુદ્રસી સ્તંભ રૂપકતોદહ ગૃહણાતિ સ્પંદનતે મુહુ વાતાત વાતકફાત તંદ્રા ગૌરવ આટોપ અરોચકાન્વિત. સામાન્ય રીતે આ ગૃદ્રસી બે પ્રકાર છે. એક તો વાયુને કારણે થાય છે અને વાત કફને કારણે થાય છે. વાયુને કારણે જે થાય છે એની અંદર સ્તંભ, વેદના, તોદ, સ્પંદન એટલે કે પગ ભારે ભારે થઈ જવો, જકડાટ જેવો થઈ જવો, દુખાવો વધારે થવાનો, સ્ફોરણ હોય એવું લાગે, તો આ વાયુના લક્ષણો છે. અને વાત જ ગૃદ્રસી આને કહી શકાય. વાત કફ જ હોય તેમાં સ્તંભ, વેદના, તોદ તો હોય જ, પણ એમાં તંદ્રા, ગૌરવ એટલે કે ભારેપણું, અરોચક એટલે રુચિ ઉત્પન્ન ન થવી, મુખ પ્રસેક એટલે મોઢામાં લાળું થવી, ભક્ત દ્વેષ એટલે ખાવાની ઈચ્છા ન થવી, આ વધારે આ લક્ષણો થાય છે વાત કફની અંદર. ઘણા બધા દર્દીઓ અત્યારે આવે છે કે જેમાં ભેગો પિત્તનો પણ સંયોગ હોય છે. તો પિત્તના સંયોગમાં સાથે સાથે બળતરાનો પણ આમાં હોય છે. એલોપેથી વિજ્ઞાનની અંદર જ્યારે આની સિમ્પટમ્સ એટલે કે લક્ષણો કહે છે ત્યારે એના વર્ડની અંદર ટિંગલિંગ સેન્સેશન હોય છે, હેવીનેસ હોય છે, નમનેસ હોય છે, વીકનેસ હોય છે, લોઅર બેક પેન હોય, બટક્સ ની અંદર પેન હોય, જ્યારે પગ છે એને ઉપાડવામાં આવે તો દુખાવો વધારે થતો હોય, અને ક્યારેક ક્યારેક સમટાઈમ્સ બર્નિંગ સેન્સેશન એટલે કે બળતરા પણ થતી હોય. તો આ બધા પ્રકારના જે સિમ્પટમ્સ છે એ સિમ્પટમની સાથે સાથે ઘણીવાર બર્નિંગ શૂટિંગ ટાઈપનું પણ થાય અને ઇલેક્ટ્રિક શોક લાગે એ પ્રકારનો પણ થતો હોય. તો આ થયા એના લક્ષણો કે જેમાં આપણે આજુબાજુમાં બધા જે દર્દીઓ છે ભોગવી રહ્યા છે. તો થવાનું કારણ તો આપણે જોઈ લીધું કે વાયુ પ્રધાન આહાર વિહાર, વાયુ પ્રધાન વિહાર, વિહાર એટલે વધારે પડતા રૂખા ચૂકા આહાર ખાય અને પછી વધારે પડતો વ્યાયામ, વધારે પડતો શ્રમ એવું કરે, એક પગે વધારે ઉભા રહેતા હોય, એક આસને વધારે બેસતા હોય, દાખલા તરીકે દરજીનું કામ કરતા હોય, ડ્રાઇવિંગનું કામ કરતા હોય, તો આવી વ્યક્તિ ઘણાને એક બાજુ ઊભું રહેવાની, એક બાજુ વજન રાખીને ઊભું રહેવાની ટેવ હોય. એવી વ્યક્તિને પણ એક બાજુના મસલ્સના વીકનેસને કારણે, દબાણ સતત આવવાને કારણે, વજન વધારે આવવાને કારણે પણ આ સાયટિકા ડેવલપ ધીમે ધીમે થાય છે. વાઘભટ્ટે આમાં બહુ સરસ મજાની વાત એ કરી છે કે જેવી રીતે સાયટિકા નવ પગમાં દુખાવો ઉત્પન્ન કરે છે એવી જ રીતની વિશ્વાસી કે જે હાથમાં ઉત્પન્ન કરે છે. આની વિશેષતા એ છે કે મોટા ભાગનો દુખાવો ડાબી અથવા જમણી બાજુ હોય છે. બંને બાજુ તો ભાગ્ય કોઈક જ વ્યક્તિને હોય છે કે જે વ્યક્તિને હોય છે એના કારણો વિશે પણ આપણે ચર્ચા કરીશું કે બંને બાજુ કોને હોય. પણ મોટા ભાગે વિશ્વાસી એટલે કે જે રગનો દુખાવો હાથમાં હોય એને વિશ્વાસી શબ્દ આવે છે, અને એવા જ કારણો, એવા જ લક્ષણો પગમાં થાય એને ગૃદ્રસી કહે. અને આ પણ એક બાજુ થાય. પાર્શ્વની પ્રતિ અંગુલી નામ
યા કંડરા મારુત અર્દિતા શક્તિ આક્ષેપમ નિગૃણાતિ ગૃદ્રસીમ તામ પ્રચક્ષેતે વિશ્વાચી ગૃદ્રસી ચ ઉક્ત. આમ અષ્ટાંગકારે તો બહુ સરસ મજાની ભાષા આપી આપણને કે આ રીતે પણ વિશ્વાચીના લક્ષણોની જેમ જ પણ ખાલી હાથને બદલે પગની અંદર હોય છે. સામાન્ય રીતે આપણે થોડું વૈજ્ઞાનિક એટલે કે આયુર્વેદની રીતે આને સમજવા પ્રયત્ન કરીએ. કદાચ બધાને હું જે અત્યારે વર્ણન કરી રહ્યો છું દોષની સંપ્રાપ્તિનું એ નહીં થાય, પણ મૂળભૂત રીતે આને સમજવા માટે આ ચર્ચા જરૂરી છે. એટલા માટે હું અત્યારે એ થોડુંક કરી રહ્યો છું. મારો અવાજ બરાબર સંભળાય છે ને મિત્રો બધાને? હા, સંભળાય છે, સંભળાય છે. ઓકે. તો સામાન્ય રીતે વાયુનો પ્રકોપ અને વાયુના કફનો પ્રકોપ આ બે પ્રકારની આપણને રાંઝણ મળે છે. એમાં એક તો દોષનું અધિષ્ઠાન, એનાથી રસની દૃષ્ટિ થાય, રક્તની દૃષ્ટિ થાય અને ગૃદ્રસી થાય. ગૃદ્રસી થાય ત્યારે સ્થાન સંશ્રય થાય અને એમાં શિરા ધમની અસ્થિ એ જે છે એની અંદર દૂષિત થાય છે. આમાં દોષ મુખ્યત્વે વાયુ અને વાયુ કફ છે. દૂષ્ય કોણ છે તો કંડરા, સ્નાયુ, શિરા, અસ્થિ અને માંસ છે. હવે કયા સ્રોતસની અંદર આ રોગ પ્રસરે છે તો રક્તવ સ્રોતસ, માંસવ સ્રોતસ અને અસ્થિવ સ્રોતસ એ આમાં સ્રોતો આશ્રય રહેલો છે. હવે સ્રોતો દૃષ્ટિનો પ્રકાર શું છે? એમાં પ્રકાર હોય તો સ્રોતો દૃષ્ટિનો પ્રકાર છે સંગ, એટલે કે ઓબ્સ્ટ્રક્શન થાય. એક પ્રકારનું જે સર્ક્યુલેશન થતું હોય એને રોકાઈ જાય છે. પછી આપણા શરીરમાં 13 જાતના અગ્નિઓ છે. તો કયો અગ્નિ બગડવાને કારણે આ રોગ થાય છે? સર્વે રોગો અપી મંદાગ્નો. કોઈ પણ રોગ એવો નથી કે જે અગ્નિ બગડ્યા વગર થયો હોય. તો આમાં એક તો જઠરાગ્નિ અને ધાત્વાગ્નિ એ બે મંદ થાય, દુષ્ટ થાય, એના પરિણામે આ રોગ ઉત્પન્ન થાય છે. હવે આમાં સામ અવસ્થા આવે છે. એક તો જઠરાગ્નિ જન્ય આવે છે, બીજું ધાત્વાગ્નિ જન્યને કારણે પણ આમ ઉત્પન્ન થાય છે. હવે મૂળ મહત્વની વાત એ છે કે આનું ઉદ્ભવ સ્થાન કયું? આ તો આપણે જોયું, તેના સ્રોત અને સ્રોતો દૃષ્ટિ ને અગ્નિ ને તો બધું જોયું, પરંતુ આનું ઉદ્ભવ સ્થાન કઈ જગ્યાએથી આ ઉત્પન્ન થાય છે તો ઉદ્ભવ સ્થાન છે બૃહદાંત્ર એટલે પક્વાશય છે. આપણે અપાન વાયુનો શ્લોક છે. અપાનો અપાન ગહસ્રોણી બસ્તી મેઢ ઉર્ગોચર શુક્ર આર્ત શક્ર મૂત્ર ગર્ભ નિષ્ક્રમણ ક્રિય. આ જે વિસ્તાર આખો જે છે એ અપાન વાયુનો છે અને અપાન વાયુનું સ્થાન પક્વાશયમાં છે. અને આ પક્વાશયમાં આહાર વિહાર અગ્નિ સ્રોતો દૃષ્ટિ આ બધું થવાને પરિણામે અપાન વાયુની બગડવાથી પક્વાશયમાંથી જ ઉદ્ભવ સ્થાન થાય છે આ રોગનું. એટલે જ્યારે આપણને આ રોગ થાય ત્યારે આપણને કમર દેખાય, સાથળ દેખાય, ઘૂંટણ દેખાય, પિંડી દેખાય, પગ દેખાય, અંગૂઠો દેખાય, આંગળા દેખાય, કે કારણ કે ત્યાં સુધી આખી સતત આપણને દુખાવો થતો હોય. પણ આની સાથે સાથે આપણે આપણું પક્વાશય એટલે કે મોટું આંતરડું પેટ, નાભીથી નીચેનો ભાગ જે પેટ છે એ અને મોટા આંતરડાનો ભાગ જે છે એની ઉપર પણ આપણે નજર દોડાવવી જોઈએ. એમાં કોઈ ખામી હોય તો પણ એને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ તો અને માત્ર તો જ આપણને પરિણામ મળે. તો ઉદ્ભવ સ્થાન પક્વાશય છે. હવે એ કયા કઈ કઈ જગ્યાએ પોતાનું કાર્યક્ષેત્ર છે આ રોગનું? તો કટી અને અર્ધાંગ. કટી એટલે કે કમરનો ભાગ, કમર અને કમરથી નીચેનો ભાગ પગ, એમાં એનું સંચાર સ્થાન છે. ઘણી વખત આ
L4 અને L5 જે કમરના મણકારિયા એમાં મણકામાં ગાદી ઘસાઈ જવી એવા શબ્દો વાપરે, રગ દબાવી એવા શબ્દો વાપરે. એના પરિણામે સામાન્ય રીતે આ દુખાવાની તકલીફ થતી હોય છે. પણ ઘણા બધા કેસ એવા છે કે જેમાં ઉપરની વર્ટિબ્રાની અંદર પણ કમ્પ્રેશન આવવાથી રિફ્લેક્સ પેન રૂપે પણ આ દુખાવો ઘણીવાર થાય છે. હવે આનું અધિષ્ઠાન કયું છે તો કમર અને સાથળ, કટી અને સ્ફિક્સ આનું મુખ્ય અધિષ્ઠાન ત્યાં રહે છે. અને કઈ કઈ જગ્યાએ ફેલાય છે આના લક્ષણો બતાવે છે તો સાથળ, કમર, વાહો, ઘૂંટણ, જંઘા અને પગ અને આંગળા, આટલી જગ્યાએ આ રોગના લક્ષણો દેખાય છે. હવે આ રોગના લક્ષણો આપણે બે રીતે દેખાય. એક તો વાત જ ને કારણે હોય તો ભયંકર પીડા ઉત્પન્ન થાય, સોય ભોકાવે એવી પણ પીડા થાય, સહન ન થાય એવી પીડા થાય, ઇલેક્ટ્રિક શોક લાગે એવું લાગે, ટિંગલિંગ સેન્સેશન લાગે, ખાલી ચડવા માંડે. ઘણી વાર તો દર્દી અસહ્ય રાડું પણ પાડે, કારણ કે ન્યુરાલ્જિક પેન છે એ અસહ્ય હોય છે. ન્યુરાલ્જિક પેન નો એક દાખલો આપીએ તો બહુ સરળ ભાષામાં સમજાઈ જશે. એક નાનું કુમળું બાળક 2-3 મહિનાનું હોય, બિલકુલ નિરાધાર કહી શકાય. હવે આવા નાના બાળકને એક ક્રૂર વ્યક્તિ લોખંડના બૂટ પહેરી અને મસળતું હોય અને આપણને જે સંવેદના ઉત્પન્ન થાય એવી તકલીફ જે છે એ આ ન્યુરાલ્જિક પેનના દર્દીઓને થતી હોય છે. ન્યુરાલ્જિક પેન જે છે એ દેખાવામાં પ્રત્યક્ષ આપણને નોર્મલ શરીર લાગે છે, અંદરનો દુખાવો અસહ્ય હોય છે. એટલે આ રોગ છે એ અત્યારે જન સુધી પ્રસાર ને પ્રચાર થવા જઈ રહ્યો છે. આપણે થોડો ભૂતકાળ બાજુ જોઈએ, આ થવાના કારણ પાછળ જઈએ તો આજથી 20 વર્ષ પહેલા જો 20 વર્ષના પહેલા 20 વર્ષ દર 20 વર્ષ પહેલા આપણે આવા આગળ જોઈએ, ઇતિહાસ તપાસીએ તો આટલા બધા દુખાવા પહેલા હતા નહીં, અથવા હતા તો સહન થઈ શકે એવા હતા. હવે એના કારણો આપણે જોઈએ કે તો આવું બધું શા માટે વધવા માંડ્યું, તો આગળ તો આપણે નિદાનમાં જોયું જ છે. પણ વાયુ વધે એવા આહાર વિહાર આજે થઈ ગયા છે. ટીન પેકેટ ફૂડ થઈ ગયા છે. કસરતનો અભાવ, શરીરના શ્રમનો અભાવ થઈ ગયો છે. બધા રોગોમાં મોટામાં મોટું જો કોઈ કારણ હોય અને સારું થવામાં વિલંબ લાગતો અથવા સારું ન થતું હોય એમાં પણ શરીર શ્રમનો અભાવ એ આ સમસ્યા સળગતી સમસ્યા છે. પછી મેદો વૃદ્ધિ, શરીરનું વજન દાખલા તરીકે 50-60 કિલો હોવું જોઈએ, એને બદલે 80 કિલો હોય, 100 કિલો હોય, 120 કિલો હોય, તો એક વ્યક્તિ 5 કિલો વજન લઈને 24 કલાક ફરે તો એના માટે અસહ્ય થઈ પડે છે. એની જગ્યાએ જે તે વ્યક્તિની 70 કિલોની કેપેસિટી હોય એમાં 110 કિલો વજન થઈ જાય તો 40 કિલો વજન 24 કલાક સતત એમને ફેરવવું તો અવનવા રોગો ઉત્પન્ન થાય એ બહુ સહેજે વાત છે. તો ભૂતકાળમાં જોઈએ તો ભૂતકાળમાં આ રોગો આટલા વ્યાપક નહોતા. એનું મુખ્ય કારણ છે શ્રમ, બીજું કારણ છે યોગ્ય આહાર, ત્રીજું કારણ છે ઋતુગત ઔષધ અને ઋતુગત આહાર, ચોથું કારણ છે વાયુ વધે એવા આહાર વિહારને વિચાર નહોતા. આજે આપણે સામાન્ય રીતે વાયુ વધારો કરનાર આહાર વિહારનું સતત સેવન કરીએ છીએ. અગ્નિ દુષ્ટ થાય એવા જ આહાર વિહારને વિચારો કરી છે. ટેન્શન આજે દરેકના ધંધા ટેન્શન યુક્ત છે. જે ટેન્શન ચિંતા છે એ પણ વાયુનો વધારો કરનાર છે. આપણને ઘણીવાર ખબર નહીં હોય પણ વિચાર ગ્લાની કાર્યક્રમ વાયુ જે છે વિચાર અને ગ્લાની એટલે દુઃખ ઉત્પન્ન કરનાર છે. તો આ આપણી જીવનશૈલી બદલવાના પરિણામને અંતે
ખબર હોય કે ન હોય, જોતું હોય કે ન જોતું હોય, યાચના કરી હોય કે ન કરી હોય, સેજે સેજે આપણી બાજુ આવા બધા રોગો આવે છે. આપણે તો માત્ર આજે રાંઝણ એટલે કે સાયટિકાની જ વાત કરી રહ્યા છીએ, પણ ખૂબ બધા એવા રોગો છે કે જે આ રીતે આવે છે. હવે આના માટે એક નાનો એક ઉપાય આપણે વિચારી લઈએ કે હવે આવા રોગોમાંથી બચવા માટે આપણે શું કરવું જોઈએ. તો અત્યારે દુનિયાની અંદર, સમાજની અંદર એટલી બધી તકલીફો ઊભી થઈ છે, એટલા બધા આહાર વિહારમાં વિરુદ્ધ આહાર ને બધું ખાઈ પીવે છે, જેના કારણે દુનિયાને સુધારવી શક્ય નથી. આજે ગૂગલ ગુરુને કારણે દરેક વ્યક્તિ જ્ઞાનવાન બની ગઈ છે. ઓજવાન નથી બની, ઉર્જાવાન નથી બની, પણ એને શબ્દોનું જ્ઞાન છે. એટલે એ લોકો ઉર્જાગત કોઈ પણ શબ્દને વજનથી લેતા નથી. જ્ઞાન ખબર હોવા છતાં પણ એ આચરણમાં મૂકતા નથી. એના પરિણામે આ બધા રોગો વધે છે. તો એનો એક જ ઉપાય છે કે 5, 25, 50 કે 100 વ્યક્તિ સમૂહમાં આવા વેબિનાર છે, શિબિરો છે, સત્સંગ છે, એ નિત્ય કરે તો એના કારણે ધીમે ધીમે જે તે ગ્રુપ પૂરતી જાગૃતિ આવે અને એનો ફેલાવો થઈ શકે. એક વખત ભગવાન બુદ્ધ એ એક ગામમાં હતા અને એ ગામની અંદર એના સાધકો ઘણા બધા હતા અને આખું ગામ સાધક, અને એ સાધક હતા તો બહુ પરમ શાંતિથી બધા જીવતા હતા. તો ભગવાન બુદ્ધ ત્યાં ગયા તો બધા એને પગે લાગવા આવ્યા ને વાતો કરવા આવ્યા, સત્સંગ કરવા આવ્યા. તો ખરેખર તો ગામ આખું ધ્યાનસ્થ, પૂરેપૂરું આચરણ કરનાર હતું અને ખૂબ સત્વવાન હતું. તો આ વખતે ભગવાન બુદ્ધે કીધું કે બિખર જાઓ. હવે તમે જોઈ છો એક એક વ્યક્તિ અલગ અલગ ગામમાં જઈને વસો અને ત્યાં તમે અહીંયા જેમ જીવો છો એમ એ ગામનું નિર્માણ કરો. આજથી વર્ષો પહેલા ભગવાન બુદ્ધે આ પ્રયોગ કરેલો અને આ પ્રયોગ આજે આપણે કરવો પડશે કે હું ને તમે જ્યાં બેઠા છીએ ત્યાં આહાર વિહાર અને એનું મહત્વ એનું આપણે પ્રતિપાદિત કરવું પડશે. સુશ્રુત નિદાન સ્થાનની અંદર પણ આનું વર્ણન કરેલું છે કે વાતિ વ્યાધિના નિદાન અને સંપ્રાપ્તિ રૂપમાં પણ ગ્રંથદ્રષ્ટિ આપેલી છે. ચિકિત્સા સ્થાન સુશ્રુતમાં જે 5માં પણ આ વાત કરેલી છે. એમાં શિરા વ્યધનનું બતાવેલું છે. સુશ્રુત શારીર સ્થાનની અંદર 8મા અધ્યાયની અંદર પણ શિરાવ્યત કીધું છે. અને એમાં ભગ્ન નિદાનનો જે અધ્યાય છે એમાં ડિસ્લોકેશન એટલે કે ડિસ્લોકેશન ઓફ હર્નિએશન એટલે કે જે મણકા હોય એનો અમુક પાર્ટ છે એ કેલ્શિયમની ખામીને કારણે તૂટી જતો હોય છે. એ પણ એક નિદાન બતાવ્યું છે. હારી સંહિતાની અંદર પણ બતાવેલું છે. તો આ 80 પ્રકારના વાયુના રોગો જે છે એમાંનો એક આ એવો રોગ છે કે જે દરેક શાસ્ત્રની અંદર ક્યાંક ને ક્યાંક આનો ઉલ્લેખ છે અને એ પણ એટલો જ ડીપલી આમાં બતાવેલો છે. ખાસ તો શિરાવ્યદ વિધિ બતાવી છે અને આ શિરાવ્યદ વિધિથી આજે ઘણા બધા વૈદ્યો સફળ સારવાર કરે છે. કદાચ 100% પરિણામ નથી મળતો પણ ઘણા બધાને પરિણામ સારા મળે છે. સામાન્ય રીતે શિરાવ્યદ વિધિ માં 3 ઇંચનો કાપો મૂકવામાં આવે છે. એ ઘૂંટણથી નીચેના ભાગમાં અને એક અગ્નિકર્મ પણ આમાં કરવામાં આવે છે. આ અગ્નિકર્મ છે એ ધાતુ માની લો કે લોખંડ અથવા તાંબુ અથવા પંચધાતુ એની શલાકા બનાવેલી હોય અને પગની ટચલી આંગળી પાસે એ અગ્નિકર્મ કરે. ઘણા બધા દર્દીઓને આના પરિણામ મળે છે. આના સિવાયના પણ ઘણો બધો એવા ઉપાયો છે કે જેના દ્વારા આપણે આ રોગોને મટાડી શકીએ. વાયુ પિત્તમ કફશ્ચેતી ત્રયો દોષમાં 3 દોષ છે.
એમાં બસ્તિર વિરેકો વમનમ તથા તૈલમ ઘૃતમ મધુ. વાયુ માટે બસ્તી શ્રેષ્ઠ છે, બસ્તીમાં તેલ શ્રેષ્ઠ છે. એટલે આપણે ગૃધ્રસિંહની સારવાર કરવી હોય તો એમાં બસ્તીનો પ્રયોગ કરવો જોઈએ, બસ્તીમાં તેલનો પ્રયોગ કરવો જોઈએ, તેલની અંદર સિદ્ધ તેલનો પ્રયોગ કરવો જોઈએ. એ પણ આપણે કયા કયા સિદ્ધ તેલ છે એની પણ આપણે વાતો કરીશું. પછી સ્વાદ રીતે રસાહ સ્વાદ અમ્લ લવણ કટુ તિક્ત કષાયા, એટલે આ જે 6 રસ છે એમાં તત્રાદ્યા મારુતમ, પેલા 3 રસ છે એ વાયુનો નાશ કરે છે. પેલા 3 ક્યાં છે? સ્વાદ, અમ્લ અને લવણ. ગળ્યો, ખાટો અને ખારો, આ 3 રસ છે એ વાયુનો નાશ કરે છે. હવે સીધો તમારો પ્રશ્ન ઘણીવાર એમ થાય કે અમને તો આ દુખાવો થાય તો ખાટું કેમ ખાવું? પણ જ્યાં વાયુનો અને કફવાતનો જ્યાં દોષ વૃદ્ધિ હોય ત્યાં અમ્લ રસના પ્રયોગથી બહુ સારા પરિણામ આવે છે. કષાય પિત્ત મધુરા પિત્ત મનીય, તો જ્યાં પિત્તનો અનુબંધ હોય ત્યાં તુરો, કડવો અને ગળ્યો આવા રસનો સેવન કરવામાં આવે છે. અને એના પરિણામે આ રોગો જે છે એની ઉપર આપણે કાબુ બહુ સહજતા અને સરળતાથી કંટ્રોલ કરી શકીએ છીએ. સારવારમાં સામાન્ય રીતે બેલેન્સિંગ વાયુ અથવા વાયુ કફનું બેલેન્સ એટલે પ્રશમન કરવાનું હોય. એમાં વાત કરીએ એમ બસ્તી પ્રયોગ કરવો પડે, અભ્યંગ એટલે માલિશ કરવાનું, સ્વેદન એટલે શેક કરવાનું, કટિબસ્તી, અગ્નિકર્મ અને શિરાવ્યાત. આના સિવાયના ચૂર્ણ, કલ્પ, ક્વાત, ફાટ, હિમ, આસવ, અરિષ્ટ વગેરે. એની સાથે સાથે યોગ્ય પ્રકારની કસરત, જેને આપણે ફિઝિયોથેરાપી કહીએ છીએ, એ પણ એટલી જ અસરકારક છે. અને આમાં મહારાષ્ટ્રમાંથી ક્વાત એ એટલું બધું ફેવરિટ આ વાયુનો નાશ કરનારું છે કે એવા ઘણા બધા ઔષધો છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પરંતુ એ શિરમોર છે અને ઘણા બધા મહારાષ્ટ્રમાંથી ગુગલું છે, મહારાષ્ટ્રમાંથી ક્વાત છે, રાષ્ટ્રમાંથી સપ્તક છે. તો રાસના એ આનું મુખ્ય ડ્રગ કહી શકાય. એના સિવાય ઘણા બધા ડ્રગ છે. એમાં યુગરાજ ગુગળ, બોક્સરાદી ગુગળ. હવે આપણે સામાન્ય રીતે આટલા બધા વેબિનારમાં આ બધા ઔષધો અને મોટા ભાગે ઔષધોની બનાવટ એ પણ આપણે જોઈ લીધી છે. એટલે એક એક ઔષધ અને એની બનાવટ ઉપર બહુ ડિસ્કસ આપણે નહીં કરી શકીએ, પણ ખાલી નામ જ બોલી શકશું કે આમાં કયા કયા ઔષધો વપરાય છે, એટલે આપણને ખ્યાલ આવે. હવે આમાં એ પણ વૈદ્ય ને ખ્યાલ હોય કે ક્યારે યોગરાજ ગુગળ આપવું, ક્યારે બોક્સરાદી આપવું, ક્યારે વિષમુષ્ટિ આપવું. પણ અહીંયા હું થોડું ઔષધોનું નામ બોલું છું એટલે આપણને ખ્યાલ આવે કે સામાન્ય રીતે વાતનાશક અને ગ્રદ્રસી નાશક આ યોગોનો આપણે ઉપયોગ કરી શકીએ. એમાં યોગરાજ ગુગળ, મહાયોગરાજ ગુગળ, બોક્સરાદી ગુગળ, કૈશોર ગુગળ, ખંજની કરીરસ, વિષમુષ્ટિ, પ્રસારણી એનો ઉકાળો, સહચરાદી એનો ઉકાળો, રાસના ને એરંડનો ઉકાળો, એકલો એરંડનો ઉકાળો, દશમૂળનો ઉકાળો, પુનર્નવાનો ઉકાળો, રાસના સ્થાપકનો ઉકાળો. ત્યાર પછી ઘણી બધી કંપનીઓ અત્યારે ગંધ તેલ નામનું એક યોગ છે એની કેપ્સ્યુલ બનાવે છે, એ ઓરલ લઈ શકાય. પછી કોકિલાક્ષ આદિ વગેરે બધા મિક્સ કરી અને એનો પણ ઉકાળો બનાવવામાં આવે છે. મુસ્તાદી એનો પણ કષાય બનાવવામાં આવે છે. ક્ષીરબલા તેલ એની કેપ્સ્યુલ બને છે અને એ પણ ઉપયોગમાં લેવાય છે. ત્યાર પછી લંબેટોન, માર્કેટની અંદર લંબેટોન કેપ્સ્યુલ આવે છે, એ લંબેટોન પ્લસ પણ આવે છે. પછી મહારાષ્ટ્રમાંથી ક્વાથ આવે છે, નારસી ચૂર્ણ આવે છે, ત્રયોદશાંગ ગુગળ આવે છે, વિષમુષ્ટિ આવે છે, પીડાંતક વટ્ટી આવે છે. આ અને આના સિવાય ઘણા બધા એવા છે કે જે વાયુનો નાશ કરનારા છે. વાયુમાં ક્યારે સામાન્ય રીતે એરંડ, આપણે જે સહચર એટલે કે કાંટા શેળીઓ, પછી રાસના
આ કોકિલાક્ષ, મુસ્તા, આ બધા બહુ ઇઝીલી સેજે અવેલેબલ છે. ગોક્ષુર, આ બધા સેજે અવેલેબલ છે. તો પુનર્નવાદી ક્વાતપણામાં કામ કરે છે. તો આ બધા ઔષધો આપણી આજુબાજુમાં છે, એને આપણે ઓળખીએ અને એનો ઉપયોગ કરીએ, એનાથી સાજા થઈએ. સાથે સાથે આમાં એવા આપણી આજુબાજુમાં કેવા ઔષધો છે કે જે આપણને મટાડે? એક તો નિર્ગુંડી, વાઇટેક્સ નિર્ગુંડો, પુનર્નવા, બલા, એરંડ, સરગવો, સરગવાના પાન, સરગવાના શીંગ, સરગવાની છાલ. અમારે ડાંગની અંદર શિવારી માળમાં એક હનુમાન ભક્ત આ ભગત છે, અહીંયા વૈદ્યને ભગત કહેવામાં આવે છે. તો એ સરગવાની છાલને મશીનથી પાવડર જેવું કરી નાખે, પછી દર્દીનો જ્યાં દુખાવો હોય ત્યાં બરાબરનો પાટો બાંધી અને કપડું વીંટી દે. 15 મિનિટથી 20 મિનિટ રાખે અને છોડે એટલે દર્દી તરત કે ભાઈ મને બિલકુલ દુખાવો ઓછો થઈ ગયો અથવા બંધ થઈ ગયો. તો એટલું વાયુનાશક સરગવો છે. એટલું જ વાયુનાશક એરંડો પણ છે. હવે એરંડાના પાનનો આપણે બંધારણ બધાએ બાંધ્યું છે. બંધારણ બાંધવાની એક થોડી રીત બતાવી દઉં કે એરંડો છે, વડલો છે, આકડો છે. સામાન્ય રીતે આપણે આ દુખાવામાં વાના બંધારણ બાંધતા હોઈએ છીએ. અને આ બંધારણ બાંધવામાં જ કાળજી એ રાખવાની હોય કે તેલ આપણે કમરમાં કે જ્યાં બંધારણ બાંધવું ત્યાં લગાડવાનું, પાન ઉપર તેલ લગાડી દેવાનું, પાનને ગરમ કરી સહન થાય એવું ગરમ રાખી અને ફટાફટ કરી શરીર ઉપર લગાડી અને ગરમ પાટો વીંટી દેવાનો. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ થાય એટલે જ્યાં હબાકા મારતા હોય, દુખાવો થતો હોય, ભારે લાગતું હોય, એ ધીમે ધીમે હળવું થઈ જાય. હળવું થઈ જાય તરત જ બંધારણ છોડી નાખવાનું, પાનને છોડી નાખવાના અને લૂછી નાખવાનું. જો આ ક્ષણ છે એને આપણે મોડું કર્યું તો અંદરથી બહાર નીકળેલા દોષો, પરસેવો તરત જ પાછો અંદર શોષાવા માંડે. ફરીવાર પાછું પગ ભારે ભારે લાગવા માંડે, દુખાવો માંડશે. એટલે ક્યાંય પણ બંધારણ બાંધવું હોય તો સામાન્ય રીતે આ નિયમ જોવાનો. લાગવતા આવે, શૂલનો નાશ થાય, દુખાવો ઓછો થવા માંડે, પરસેવો વળે જે તે અંગમાં, એટલે તરત બંધારણ કાઢી અને કપડાથી લઈ નાખવાનું અને માત્ર ગરમ પાટો બાંધી દેવાનો હળવો. તો આ બધા ઔષધો એવા છે જે આપણી આજુબાજુમાં ઔષધો થાય છે અને આપણે વાપરતા હોઈએ છીએ. પછી તેલની અંદર એક ધાન્વંતરિક તેલ આવે છે, ધન્વંતરમ તેલમ. પછી મુરીવેના તૈલમ, જે દક્ષિણ ભારતની અંદર બહુ સરસ મજાનું બનાવે છે, જેનું માલિશમાં પણ ખૂબ સારો ઉપયોગ થાય છે. અને જંબીરા તેલ, ઓર્થોટેબ લિનિમેન્ટ, આવા ખૂબ બધા માર્કેટની અંદર જ્યાં મેન્થોલ, કપૂર છે કે આ બધા ઔષધો નાખી અને તેલ બનાવતા હોય છે અને સારા અસરકારક પણ હોય છે. સામાન્ય રીતે માલિશ કરે એટલે કાં તો દુખાવો વધે ને કાં તો દુખાવો મટે. આમ અવસ્થા સાથેનો હોય ત્યાં દુખાવો વધશે, એમાં માલિશ કરવાની મનાય છે. નિરામ અવસ્થા હોય એમાં માલિશ કરવાનું, અભ્યંગ કરવાનું, શેક કરવાનું. જ્યાં આમ અવસ્થા છે ત્યાં માલિશ કરવાથી દુખાવો વધે છે, ત્યાં માલિશ નથી કરવાનો, માત્ર શેક કરવાનો છે. આના સિવાયના પણ બીજા ઔષધો છે જેમાં બૃહદવાદ ચિંતામણી રસ, એકાંગવી રસ છે, મહાવત વિધ્વંસ રસ, સમીરપનગ રસ છે. એની સાથે સાથે એન્કલ ટ્રેક્શન બેલ્ટ થી જ્યારે પગને ટ્રેક્શન આપવામાં આવે 2 કે 3 ઈંટોનું વજન લટકાવીને, તો દર્દીને વિધિન 5 થી 10 સેકન્ડમાં રાહત થઈ જતી હોય છે. કારણ કે જે નર્વ્સ ઉપર કમ્પ્રેશન આવતું હોય, કમ્પ્રેશન છૂટું પડી જાય એટલે તરત જ દુખાવામાં રાહત થઈ જાય. અને આ લોકભોગ્ય ઘરે ઘરે શીખવાડવા જેવું છે કે એન્કલ ટ્રેક્શન કરી અને સાયટિકાના દર્દીઓને દર્દ મુક્ત કરવા માટે સામાન્ય રીતે 20 મિનિટથી લઈ કલાક કે 2 કલાક સુધી આ ટ્રેક્શન રાખવાનું, દિવસમાં 1 થી 2 વખત. તો ધીમે ધીમે કરતા આ રોગમાંથી છુટકારો થવાના જે બધા પગથિયા છે એમાંનું આ એક પણ ટ્રેક્શન એનું પગથિયું છે. ફિઝિયોથેરાપી નિયમિત કરવામાં આવે. માલિશ કર્યા પછી, જો વાત જ હોય તેમાં માલિશ કર્યા પછી કસરત કરવાની. અને કફનો સંયમ વધારે હોય, સામ અવસ્થા હોય, તંદ્રા ગૌરવ આવતું હોય તો એમાં માલિશની જરૂર નથી અને એમ જ કસરત કરવાની છે. ઘણી બધી વખત દર્દીને અસહ્ય દુખાવો હોય, પડકું ફેરવી ન શકતું હોય, તેનો પહેલો વિકલ્પ છે બેડ રેસ્ટ, બીજો વિકલ્પ છે એને માલિશ, ત્રીજો વિકલ્પ
ત્રીજું પગથિયું છે એનું શેક કરવો અને ત્યાર પછી શક્ય બને એટલું બસ્તીનો પ્રયોગ બને એટલો વહેલો કરવાનો. હવે બસ્તી સામાન્ય રીતે અનુવાસન બસ્તી અને આસ્થાપન બસ્તી એ આપણે પંચકર્મની રીતે તો કરતા હોય છે જે હોસ્પિટલમાં સામાન્ય રીતે આપણે થતી હોય છે. પરંતુ આમ પબ્લિકમાં લોકભોગ્ય બનાવવા માટે માત્ર બસ્તીનો ઉપયોગ સહજ અને સરળ છે. એમાં નિયમો કદાચ વધતા ઓછા પાડીએ તો પણ ચાલે. એમાં સામાન્ય રીતે 15 થી 20 ml થી ચાલુ કરી અને 30, 40, 50 ml, 60, 70 ml સુધી બસ્તી આપી શકાય છે. આ બસ્તી સામાન્ય રીતે લેવા માટે આપણે બલા તેલ છે, દશમૂળ તેલ છે, અશ્વગંધા તેલનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, નિર્ગુંડી તેલનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. સામાન્ય રીતે સિદ્ધ તેલ વાપરવાનો જેનાથી ફાયદો એ થાય કે ઔષધોનો પણ ખૂબ ગુણ લાભ મળે. હવે બસ્તી લેવાનો સમય સામાન્ય રીતે ચોમાસું કે ઉનાળો હોય ત્યારે આપણે રાત્રે લઈ શકાય, પણ શિયાળાની અંદર રાત્રે નહીં લઈ શકાય, કારણ કે વૃક્ષતાને કારણે, ઠંડીને કારણે વૃક્ષતા વધે અને વૃક્ષતાને કારણે એ સ્ત્રોતો ગમન કરતું નથી તેલ. એના પરિણામે સામાન્ય રીતે શિયાળામાં દિવસે બસ્તી લેવી પડતી હોય છે. છતાં પણ અત્યારે ઘણા બધા કામકાજ અટવાયેલા હોય તો રાત્રે બસ્તી લે અને તરત થોડી વધારે માત્રામાં બસ્તી લેવી કે જેના કારણે આખી રાત્રિ તેલ અંદર નહીં રહે. નહીતર બસ્તીની અંદર તેલ જેટલું વધારે આંતરડામાં ટકશે એટલો ફાયદો વધારે થશે. શરૂઆતમાં વૃક્ષતા વધારે હોય તો ઘણીવાર તેલ બધું શોષાઈ જાય, એ સારું કહેવાય. તો તેલ ઓછામાં ઓછું બહાર નીકળે અથવા 5 થી 7 કલાક આંતરમાં ટકી રહે તો એ બસ્તીનું બહુ સારું પરિણામ મળે છે. આપણા આયુર્વેદની અંદર અડધી ચિકિત્સા બસ્તીને અડધી ચિકિત્સા કીધી છે. એ ખરેખર ખૂબ પ્રેક્ટિકલી સાચું છે. આપણે અહીંયા જ્યાં સામાન્ય રીતે અમારે પેશન્ટ આવે છે, પેશન્ટની 10 પેશન્ટમાંથી 5 થી 6 પેશન્ટને બસ્તી ચાલુ હોય છે અને બધાને બહુ સારા પરિણામ મળે છે. એમાંય આપણે ગ્રંથશ્રીમાં સાયટિકાની અંદર બસ્તીનો બહુ સારું ખૂબ સારું પરિણામ છે. એટલે બસ્તી ચિકિત્સા અવશ્ય લેવી જોઈએ. ખાસ જોવાનું અજીર્ણ નથી, પાચન બગડેલું અજીર્ણ ન હોવું જોઈએ. અને કબજિયાત કેવું હોય તો અનુલોમન ચૂર્ણ, અનુલોમન હરડે કેવો એરણભ્રષ્ટ હરિતકે છે એનાથી અનુલોમન કરી અને પછી લેવું જોઈએ. આ બસ્તી ચિકિત્સા માં સામાન્ય રીતે આપણે 50 ml ની સિરિંજ અને આમ તો કેથેટર હોય છે, પણ K90 નામનું કેથેટર તમે મેડિકલમાં કહો એટલે K90 નું કેથેટર, એમાં 2 હોલ હોય છે. એને સિરિંજથી 20 ml 30 ml તમારા નજીકના વૈદ્ય એ પ્રમાણે ભરી એર બહાર કાઢી અને જે કેથેટર છે એના એન્ડ ભાગની અંદર તેલ લગાડી અને ધીમે ધીમે અંદર ઈજા ન થાય એ રીતે કેથેટર પ્રવેશ કરાવી ડાબા પડખે સુવાનું, જમણો પગ ડાબી બાજુ રાખવાનો અને એની પેલા કમરમાં અને પેટના ભાગમાં માલિશનું તેલ કરી અને બસ્તી લેવાની. બસ્તી લીધા પછી પેટમાં અને પગમાં થપથપાવી અને રિલેક્સ મોડમાં સુવાનું છે. તો આ બસ્તી લેવાની રીત છે. આ બસ્તી નિરાપદ છે, માત્ર બસ્તી કહેવાય. માત્ર બસ્તી નિરાપદ છે અને સામાન્ય રીતે એના કોઈ આડ ઇફેક્ટ આપણને મળશે નહીં. ધ્યાન માત્ર એટલું જ રાખવાનું છે કે એમાં આપણે કેથેટર ગુદામાં અંદર પ્રવેશ છે, મસા હોય, ફિસ્ટુલા હોય કે એ રીતના અંદરના બ્લીડિંગ થતું હોય તો એવા દર્દીઓને આ બસ્તી પ્રયોગ કરાવી નહીં શકાય. જે લોકોને એસિડિટી કે પિત્ત પ્રકોપ ભયંકર હોય એ લોકોને તેલને બદલે શતાવરી ઘૃત છે, પંચતિક્ત ઘૃત છે, એવા ઘૃતની બસ્તી આપી શકાય. ઘૃત પણ પિત્તનું તો શમન કરે છે પણ વાયુનું પણ શમન કરે છે. જ્યાં પિત્તવાતનો સંયોગ હોય ત્યાં ઘૃતની બસ્તી આપવી. દૂધની બસ્તી પણ આપી શકાય છે. દૂધની અંદર ઘી નાખીને પણ બસ્તી આપી શકાય છે. એના સિવાયનું રાસના દીકવાત છે, એરંડાના ક્વાત છે, ક્વાતની અંદર આપણે એરંડ તેલ, ઘી, સેંધાવ એ નાખી અને પણ આપણે બસ્તી આપી શકીએ.
અને સામાન્ય રીતે બસ્તી લેવા માટે આપણા નજીકના જે હોય છે એનો સંપર્ક કરી અને શીખી લેવાનું. સામાન્ય રીતે ઔષધો પીવામાં ઘણીવાર તકલીફ પડતી હોય, પીધા પછી પાચનમાં તકલીફ પડતી હોય, પણ બસ્તીની મોટામાં મોટો ફાયદો એ છે કે બસ્તી ચિકિત્સાથી આંતરડાની અંદર જેટલી જરૂર હોય એટલું શોષણ થાય અને બાકીનું બહાર કાઢી નાખે છે. નિરાપદ છે, સામાન્ય રીતે કઈ વાંધો આવતો નથી. પણ જ્યારે એમાં મિથ્યા યોગ થાય ત્યારે ઘણીવાર આટો પર પગમાં પેટમાં વીટ આવતી હોય એવું લાગવા માંડે. ઘણીવાર એ વાયુ ઉર્ધ્વગમન થાય તો ગભરામણ, બેચેની થાય, ચક્કર આવે એવું પણ થઈ શકે. તો આવા વખતે સામાન્ય રીતે ગૌમૂત્ર અર્ક છે એવા, પછી પેટ ઉપર શેક કરવાનો, આવા ઉપચારો સામાન્ય રીતે કરવા ના થતા હોય છે. અને આના માટે સામાન્ય રીતે આપણે નજીકના વૈદ્યનો સંપર્ક કરવો જરૂરી છે. મેં તમને જે અત્યારે ઉપાયો બતાવું છું એટલા માટે ઉપાયો બતાવીએ છીએ, વાતો કરીએ છીએ કે માત્ર ને માત્ર લોકો ભોગ્ય બને. સાયટિકા શબ્દ આપણા ઘર સુધી પહોંચતો હોય તો બસ્તી શબ્દ આપણા ઘર સુધી પહોંચે, અને બસ્તી શબ્દ બાળકથી માંડી અને વૃદ્ધો સુધી બસ્તી એટલે શું અને બસ્તીના ફાયદા, બસ્તી લેવાની રીત એ આપણને આવડવું જોઈએ. અને બસ્તી એ શુભનો વિષય નથી, બસ્તી આપણા રોગનું નાશક છે. સામાન્ય રીતે જ્યારે આવા ઉપાય કરવા છતાં પણ દુખાવો મળતો નથી ત્યારે દર્દીને એડમિટ કરી અને પૂરેપૂરા શરીરની અંદર અભ્યંગ, સ્વેદન, બસ્તી હોસ્પિટલમાં રાખીને જ કરવામાં આવે છે. કટિબસ્તી પણ કરવામાં આવે છે, તેલની ધારા પણ કરવામાં આવે છે, અને સાથે સાથે જરૂર પડે તો વાતનાશક ઔષધોથી કે ગરમ પેલાથી અવગાહન એટલે કે નાભી સુધી ભરાઈ રહે એવા ભાતની અંદર બેસાડવામાં આવે છે. આ બધા જે સારવાર છે એ આ પ્રકારના વાયુના દર્દીઓ, રાંધણના એટલે કે સાયટિકાના દર્દીઓ એના માટે ખૂબ બધું ફાયદારૂપ છે. એલોપેથીની અંદર સામાન્ય રીતે આપણે જોઈએ તો સામાન્ય રીતે ત્યાં એમાં અત્યારે મિથાઇલ મેકોબાઓડી એટલે B12 ઇન્જેક્શન અને B12 ટેબ્લેટ આપે છે. પણ B12 ટેબ્લેટ કે B12 ઇન્જેક્શન આ સાયટિકામાં એનો સામાન્ય રીતે કોઈ રોલ નથી અને એનો ફાયદો પણ નથી. પેનકિલર દુખાવા તરીકે સામાન્ય રીતે ડાયક્લો આપતા હોય, બ્રુફેન આપતા હોય, પેરાસિટામોલ આપતા હોય, એના સિવાય નેક્સ્ટ પછી સ્ટીરોઇડ પણ આપતા હોય છે. એ ટેમ્પરરી દુખાવો મટે છે ને ફરીવાર પાછો દુખાવો થાય છે. એમ છતાંય જ્યારે એક્સરે કરે, એક્સરેમાં થોડું પકડાય ત્યાર પછી સીટી સ્કેન ને MRI કરે અને એવા ડોક્ટરને એવું લાગે જરૂર પડે તો ઓપરેશનની પણ સલાહ આપે છે. ઓપરેશન કરવા માટે ડોક્ટર સ્પષ્ટ કહે છે કે અમે જો ઓપરેશન કરીએ એનું સારું થવાની કોઈ ગેરંટી નથી. એટલું જ નહીં, આ ઓપરેશન પછી બીજી તકલીફ પણ થઈ શકે છે. અને મજાની વાત એ છે કે દર્દીને પીડા એટલી સહ્ય હોય છે તો ડોક્ટરે કહે છે કે આનું મટવાની કોઈ ગેરંટી નથી, ઉલટાનું બીજી તકલીફ થઈ શકે છે, એટલા કોમ્પ્લિકેશન છે. છતાં દર્દી અને દર્દીના સગા હસ્તે મોઢે ઓપરેશન પણ કરાવે છે. એમાંથી માની લો કે 100 માંથી 5 કે 10 દર્દીને સારું થઈ જાય છે અને બાકીના ઘણાને સારું નથી થતું, ઘણાને એની સાઈડ ઇફેક્ટનો ભોગ બનવું પડે છે. તો આપણું આ સમયમાં કર્તવ્ય એ છે કે પેલા તો સાયટિકા રાંજણ થાય જ નહીં એના માટેના ઉપાયો કરવાના. થયું હોય તો ઘરમાં શું વસ્તુથી આપણે એને મટાડી શકીએ એ ઉપાય કરવાના. આપણે એવા વૈદ્યની પાસે દર્દીને લઈ જઈએ કે જેના કારણે એ વૈદ્ય છે એ દર્દીને મટાડી શકે એવા ઉપાયો કરવાના. અને જરૂર પડે તો જ્યાંની સારવાર થતી હોય ત્યાં એડમિટ કરવા, આયુર્વેદની હોસ્પિટલમાં એડમિટ કરી અને સારું કરવાનો પ્રયત્ન કરવાના. આયુર્વેદની રીતે સારું કરવાના ફાયદા ખૂબ બધા છે. એક તો વાયુનો ઉપર જ ટ્રીટમેન્ટ થાય છે, એના કારણે શરીરમાં બીજી કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી. ફાયદો એ થાય છે કે વાયુ વધેલો માત્ર કમરમાં જ વાયુ વધેલો નથી હોતો, બીજે બધે વધવા છતાં પણ કંટ્રોલ ન થવાને પરિણામે કમર ઉપર આવે જ્યાં સ્ત્રોતો સ્થાન હોય તો એના પરિણામે
આયુર્વેદની સારવાર કરવાથી શરીરના બીજા અવયવોને પણ વૃક્ષતા આદિ દૂર થાય છે. ભવિષ્યમાં બીમાર થવાના હતા એ પણ નહીં થાય અને એની સલામતી વધે છે. સામાન્ય રીતે આપણે આપણા આહારની અંદર શું શું ફેરફાર કરવો જોઈએ કે જેના કારણે રોગ થયો હોય તો મટે. એના માટે સામાન્ય રીતે આપણે આપણા ઘરમાં જેને આ સાયટિકા હોય એમણે અડદની બનાવટ વધારે ખવાય. કોળથી, ગોધુમ એટલે ઘઉં, લાલ ચોખા, ખટમીઠા ફળો, દમ, દ્રાક્ષ, સરગવો, એની શીંગો, એના પાનની ભાજી, પટોલ એટલે પરવળ, ગાયનું ઘી, એરણ તેલ, તલનું તેલ, પછી ગરમ પાણીના ફુવારેથી નાવું. આ બધા જે ઉપાયો છે એ આપણે ઘરમાં કરી શકીએ છીએ. હવે આ વ્યક્તિએ કઈ રીતનું ખાવું તો ગરમા ગરમ તાજું બનાવેલું જ ખાવાનું. 1 કલાકથી વધારે વાસી થયેલું સામાન્ય રીતે સાયટિકા દર્દીને એટલે ગરમ જ ભોજન ખાવાનું. પછી વાયુનાશક શાક, દાખલા તરીકે દૂધી હોય, તુરિયા હોય, ગાજર હોય, શક્કરિયા, બ્રોકલી, આ બધા જે છે એ વાયુનાશક હોય એનો જ શાક ખાવાનું. ફળની અંદર પાઇનેપલ છે, સફરજન, પપૈયું, સંતરા એવા ફળો ખાવાના. અનાજની અંદર દલિયા, મગની દાળ, બ્રાઉન ચોખા એનો જ ઉપયોગ કરવાનો. ગાયના ઘી અને દૂધ એ જ ખાવાના. મસાલાની અંદર સામાન્ય રીતે હળદર છે, આદુ છે, લસણ છે, જીરું, દાણા, આ બધી વસ્તુ જે છે એ હિંગ છે એ સાયટિકાની અંદર ઉપયોગી છે. સામાન્ય રીતે વ્યાયામની અંદર હળવો સહન થાય એટલું સ્ટ્રેચિંગ, યોગ વગેરે કરવાનું. નિયમિત તલનું તેલ, સરસવ તેલ અથવા સિદ્ધ તેલ, આપણે નિર્ગુંડી વગેરે તેલ બતાવ્યા, રાસનાદી તેલ જે છે એ છે, પછી મહાનારાયણ તેલ છે, વિષગર્ભ તેલ છે, આ તેલનું માલિશ કરી શકાય. તો આ બધા ખાવાથી વાયુનો કંટ્રોલ થાય છે. હવે શું ન ખાવું તો સામાન્ય રીતે ઠંડા અને સૂકા એવા ખોરાકો, વાસી ખોરાક નહીં ખાવાના. ભારે ખોરાક નહીં ખાવાનો. પાચન અગ્નિ હોય એના કરતા વધારે ભારે ખોરાક ખાય તો પણ અગ્નિ દુષ્ટ થાય છે. પછી ઠંડા પીણા બિલકુલ નહીં પીવાના. કાચા શાકભાજી, ઉકા બાથા વગેરે નહીં ખાવાના. દબાપેક જંક ફૂડ છે એ નહીં ખાવાનું. વધારે પડતો નમક વાળું નહીં ખાવાનું, વધારે મસાલા વાળું નહીં, મેંદાની બનાવટ નહીં ખાવાની, આઈસ્ક્રીમ નહીં ખાવાનું, દહીં નહીં ખાવાનું, ડીપ ફ્રાય ભોજન વધારે હોય એ નહીં ખાવાનું, જેમાં વૃક્ષતા વધારે હોય એવો સૂકો નાસ્તો નહીં ખાવાનો, અતિ તેલ હોય, અતિ મસાલા વાળું, બહુ તીખું નહીં, તમતમતું એવું ભોજન નહીં કરવાનું. માંસાહાર આ રોગમાં વિરુદ્ધાહાર છે એટલે માંસાહાર નહીં ખાવાનું. મેંદા, બિસ્કિટ, ચીઝ, પેકેટ ફૂડ, ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ કે જેમાં કેફીન ને કાર્બોનેટ છે એવા પીણા પણ બંધ કરવા પડે. સામાન્ય રીતે આમાં ગળ્યું અને મધુર આહાર છે એ વધારે કામ કરે. અને રાજમા, છોલે, ચણા એ પણ ઓછા ખાવાના. આમ આ પ્રકારના આહાર વિહારનું જો આપણે ધ્યાન રાખવામાં આવે તો એના પરિણામે રોગ મૂળમાંથી મટે અથવા રોગ થાય જ નહીં એના માટેના આપણે ઉપાયો જોઈ લીધા. પ્રશ્ન ફરીવાર પાછો ત્યાં આવે છે કે ઘણીવાર ધીરજ રાખવાથી પણ આ રોગ ધીમે ધીમે ઓછો થતો જાય છે આહાર વિહારથી જ માત્ર. ઘણીવાર સારવારની પણ જરૂર નથી, પરંતુ આ થોડાક દિવસ થાય ફરીવાર પાછો થઈ શકે. જ્યારે વાયુ વધે, ઋતુ ફરે ત્યારે પણ વધી શકે. તમારો પ્રશ્ન એક છે કે ભાઈ ખરેખર તો રગ દબાય છે તો ઋતુને આહારને શોધ લેવા દેવા. સામાન્ય રીતે વર્ટિબ્રા એટલે કે જે વર્ટિબ્રા હોય છે એમાં ગાદી હોય, ગાદીની અંદર ઘસારો થાય, એમાં જે સ્થિતિસ્થાપક પણ હોય એ ઓછું થઈ જાય. એના પરિણામે નર્વ વચ્ચેથી નીકળે છે, એની પર સીધું દબાણ આવે છે અને સીધું દબાણ આવે એના પરિણામે એ નહીં પર દબાણ આવે એટલે દુખાવો થાય છે. તો
તો આમાં આપણે વાયુ નાશક ઔષધો, આહાર વિહાર, અભ્યંગ, બસ્તી વગેરેથી એની જે ગાદી છે એમાં ફેરફાર તો થાય, પણ સાથે સાથે એની આજુબાજુ સપોર્ટ કરનારા જે સ્નાયુઓ છે, કંડરા ટેન્ડન છે, એમાં મજબૂતી આવે. એના પરિણામે એમાં ફાયદારૂપ છે. અને સાથે સાથે નિયમિત જીવન, સુવા બેસવા ઉઠવાનું, એ પણ આમાં એટલું જ અસરકારક છે. બહુ ખાસ મહત્વની વાત એ છે કે જે આસનમાં અનુકૂળ આવે એવા આસનમાં સુવાનું. આસનમાંથી સુતા થઈને બેઠો થતી વખતે અવશ્ય દુખાવો ન થાય તો પણ કોણેથી હાથનો ટેકો દઈ અને બેઠું થવાનું, જેના પરિણામે સીધો જર્ક નહીં લાગે, આંચકો નહીં લાગે, દુખાવો નહીં થાય. બીજું, નીચે કોઈ વસ્તુ લેતી હોય તો વાંકું વળીને વસ્તુ લેવાને બદલે નીચે બેસી અને વસ્તુ લેવાથી આ રોગ જે વકરતો હોય એમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ. તો આપણે આ રોગો વધવાના કારણો આપણા ખોરાક, આહાર વિહાર, વ્યાયામનો અભાવ, સ્ટ્રેચિંગનો અભાવ, ઘી તેલનો ઉપયોગ ઓછો, એના પરિણામે આપણે થયા છીએ. ખાસ તો રાત્રિનો ઉજાગરો. આજે રાત્રે 11-12 તો સામાન્ય રીતે વાગે. અમારા પેશન્ટ આવે તો ઘણી વાર કે 1 કે 2 વાગે સુવે છે. 1-2 વાગે સુવાનું કોઈ નિયમ જ નથી. ઉઠે તો કે 8-9 વાગે, 11, ઘણા 10 વાગે, 11 વાગે ઉઠે છે. તો આ જે વિહાર છે એટલે કે દિનચર્યાની જે રીત ખોટી છે એ પણ આ વાયુકારક છે. પછી ટેન્શન યુક્ત જીવન, જે માનસનો સંતાપ છે એ પણ વાયુનો વધારો કરનાર છે. એટલે વાયુ વધે એવા વૃક્ષ આહાર વિહારની સાથે આપણે આપણા સમાજ અને જીવનની જો થોડી ઘણી દિશા આપણે સમૂહમાં બદલી શકીએ, એના માટેના યત્કિંચિત પ્રયત્નો થાય એ પણ જરૂરી છે. આની સાથે આપણે એ પણ વાત કરવી જોઈએ કે અત્યારે આપણે તલ તેલ કે સિંગ તેલ પ્રાકૃતિક એટલે કોઈ પણ પ્રકારની દવા કે ખાતર વગરના જે ખેડૂત બનાવતા હોય એની પાસેથી જ લેવાનો આગ્રહ રાખીએ. જે ઘરે ગાય રાખતા હોય એમના ઘરેથી જ દૂધ અને ઘી લેવાનો આગ્રહ રાખીએ. ડેરી એનો વિકલ્પ નથી અને એની પાસેથી આપણને આરોગ્ય મળતું નથી. તો આવી નાની બાબતો જે છે કે જે બાબતો લાંબા સમયે રાંઝણ જેવા ઘણા બધા નવા રોગો ઉત્પન્ન કરે અને પછી આપણે દવાખાને દોડવું પડે. અને આના ઓપરેશનનો ખર્ચો સામાન્ય રીતે 1 લાખથી લઈ 2 લાખ 5-5 લાખ રૂપિયા સુધી આના ઓપરેશનના ખર્ચા હોય છે. ઓપરેશન કર્યા પછી પણ સારું થયેલી કોઈ ગેરંટી હોતી નથી. ઉલટાના ઘણા બધા દર્દીઓ એવા છે જે કાયમી વધારે તકલીફમાં પીડાય છે. ઘણા બધા દર્દીઓ એવા છે કે જેને ટેમ્પરરી રાહત થઈ છે, 1 મહિનો 2 મહિના 6 મહિના રાહત થઈ છે, ફરીવાર પાછા હતા એવા ને એવા જ થાય છે. એટલા માટે આપણી પાસે આવું અમૂલ્ય આયુર્વેદનું જ્ઞાન છે, આયુર્વેદના ઔષધો છે અને 1000 વર્ષ પહેલા આ લક્ષણો સાથે બતાવી દીધું હતું. આ કોઈ સંશોધન કરેલ નથી, સ્મૃતિ સ્મરણ કરવામાં આવ્યું છે અને આપણને આપવામાં આવ્યું છે. એટલે સત્ય હંમેશા ફળ આપનારું, ભૂતકાળમાં પણ ફળ આપેલું, વર્તમાનમાં પણ ફળ આપશે અને ભવિષ્યમાં પણ ફળ આપનારું આ વિદ્યા છે. એટલે આ વિદ્યાનું જ્ઞાન વધારવા અને લેવા માટે આપણે સતત યત્કિંચિત પ્રયત્ન કરીએ. પહેલું, જ્ઞાનની એક બહુ મજા છે, જેવી રીતે ધનની છે એવી રીતે. વિતશ્ય ત્રયો ગતિ, ધનની 3 ગતિ છે. દાનશ્ચ ભોગશ્ચ નાશશ્ચ. પૈસો ભેગો કરીએ એની ઉત્તમ ગતિ દાન, મધ્યમ ગતિ ભોગ, જે દાની કરતો નથી, ભોગે ભોગવતો નથી, નાશશ્ચ એનું ધન નાશ પામે છે. એવી રીતનું વિદ્યા મેળવેલી હોય આને બ્રહ્મ વિદ્યા કહેવાય. માની લો કે આયુર્વેદ છે, યોગ છે, બધી બ્રહ્મ વિદ્યા છે. તો આ બ્રહ્મ વિદ્યાનો ઉપયોગ આચરણમાં કરીએ, આ બ્રહ્મ વિદ્યાનો ઉપયોગ બીજાને શીખવાડવામાં કરીએ, આ બ્રહ્મ વિદ્યાનો ઉપયોગ પ્રસાર ને પ્રચારમાં કરીએ તો ઉત્તમ છે. જો આનો પ્રયોગ નહીં કરવામાં આવે
તો આ વિદ્યા ભૂલાઈ જશે ને આ વિદ્યા નાશ પામવાની છે. એટલે આપણે હું તો ખૂબ ખૂબ ઓગળી ગયેલો છું આ બધાથી કે સતત આ સત્સંગ કરવાથી આપ બધા જ્ઞાની નિર્મળ ભાવ અહંકાર શૂન્ય થઈ અને કાર્ય જ્યાં છીએ ત્યાં ભગવાન બુદ્ધે એમ કીધું છે એ રીતે આપણે કાર્ય કરીએ છીએ, પણ છતાં આને આપણે વિશેષ કેમ કાર્ય કરી શકાય એના માટે પણ આપણે સતત પ્રયત્ન કરીએ. બીજું ખાસ તો જે તે વૈદ એના ઘણા બધા પરિણામો આવા દર્દીઓમાં મળતા હોય છે. અત્યારે ગૂગલ અને યુટ્યુબ એના પરિણામે એક દર્દીમાં 2 દર્દીમાં રાહત થઈ હોય તો એટલી બધો પ્રચાર કરે કે પછી એ વીડિયાને કારણે ત્યાં લાઈન લાગતી હોય છે. તો સારા અને સાચા ચિકિત્સક એની પણ શોધ કરવી ઘટે. જ્યાં લાઈન ઓફ ટ્રીટમેન્ટ થતી હોય એ બહુ મહત્વનું છે. એક્સિડન્ટલી પરિણામ મળે, નિદાન વગર એક્સિડન્ટલી પરિણામ મળે છે. જ્યાં પાક્કું નિદાન થાય છે ત્યાં ચોક્કસ પરિણામ મળે છે. એટલે આપણે આ રાંઝણ જેવા ભયંકર પીડાદાયક રોગ, રાંઝણ મારી નથી નાખતો પણ મરવાની ઈચ્છા થાય દર્દીને, એવો ભયંકર પીડાદાયક રોગ આપણને આવા સુલભ ઔષધો સાથે આપણે એને મટાડવા પ્રયત્ન કરીએ. મારો એવો અનુભવ છે કે મને આ બધા ઔષધો તો મદદ કરે જ છે, પણ બસ્તી અને આહાર વિહાર એ 80% કામ કરે છે. એટલે બસ્તી અને આહાર વિહાર ઉપર વિશેષ ભાર મૂકી અને આ રોગ મટાડવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ કે જેને કારણે દર્દી રોગમુક્ત થાય અને સમાજમાં આયુર્વેદનો ફેલાવો થાય, માણસો સ્વીકારે. અને આ આજના સમયની માંગ છે, કારણ કે માણસ સતત ટેન્શનમાં આવે છે, સતત પોતાની આવક દવાખાનામાં ખર્ચી નાખે છે, ડોક્ટર પાસે જાય તો ભયભીત થાય છે. એને નિર્ભય બનાવવાનો પણ એક આ ઉત્તમ રસ્તો છે. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો, જેમણે આજે રાંઝણ એટલે કે સાયટિકા ગધરસી વિશે આયુર્વેદિક સારવાર એટલે વિશે સરસ માહિતી આપ્યું. A to Z માહિતી સાયટિકા વિશે આપેલ છે. સાયટિક નર્વ જે આખા કેડ સુધી હોય છે, કેડના મણકા સુધી હોય છે. L4 ને L5 ને બધા L6 આ બધા મણકા સાથે જોડાયેલી હોય છે સાયટિક નર્વ. અને સાયટિક નર્વ ઉપર પ્રેશર આવી ગયું હોય, દબાણ આવી ગયું હોય એટલે પછી આખો સાયટિક નર્વ છેક પગ સુધી જોડાયેલી હોય છે, એ ખાસ કરીને સાથા અને કેડ સુધી. એટલે આખી ચાલતી વખતે દુખાવો થતો હોય છે. અને ખૂબ સરસ રહ્યું વક્તવ્ય. સાયટિકા થવાના કારણો, પછી એના આયુર્વેદિક ઉપચારો, પછી બધા જે આહાર વિહાર વિશે સરસ માહિતી મળી. અભ્યંગ ને બસ્તીનું મહત્ત્વ પણ સરસ રીતે જણાવ્યું અને આહાર વિહાર વિશે પણ સરસ માહિતી મળી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો. સાયટિકા વિશે A to Z માહિતી આ વેબિનારમાં મળેલ છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. હવે વૈદ્ય વિનોદભાઈ ઠક્કર સાહેબ 2 શબ્દો કહેશે, પછી હું કેટલાક પ્રશ્નો પૂછીશ. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. નાકરાણી સાહેબ વંદન. સમાજમાં સરકતા પ્રશ્નને આપે વાચા આપવાનો પ્રયત્ન કર્યો એ બદલ દિલથી આભાર. હવે સાયટિકા, રાંઝણ, ઉધરસી 2 વિજ્ઞાન, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનની વચ્ચેનો તફાવત જે સાહેબે પ્રકાશમાં મૂક્યો, અને હું થોડું જે મારા પણ અનુભવ છે એના 3 તબક્કા જોવા મળે છે. એ 3 સ્ટેજ કહીએ એ પણ એક અનુભવ
સિદ્ધ વાત દર્દીઓથી જાણવા મળે છે. ઘણાને થાપાના ભાગથી નીચે જાંઘ ત્યાં સતત દુખાવો થતો હોય, ભારે લાગતું હોય. એક તબક્કો ત્યાં સુધીનો છે. બીજો તબક્કો ઘૂંટણથી નીચે પિંડી ત્યાં સુધીનો છે. એમાં જળજળાટી થવી, લાંબો સમય ઊભા ન રહેવું અને ચાલવામાં આમ ઝટકા મારતા હોય એવું. અને ત્રીજો તબક્કો છેક પગના પંજા સુધી, કોઈ બી એક બાજુનો પગ, અને એમાં તણખા મારે, ઝટકા મારે, ચાલવામાં તકલીફ થાય અને 25, 30, 40 ડગલા ચાલ્યા પછી એમને બેસી જવું પડે એવી કક્ષાની અવસ્થા જોવા મળે છે. આ ત્રણેય અવસ્થા અલગ અલગ દર્દી અને અલગ અલગ પ્રકાર સાથે જોડાયેલી છે. અને નાકરાણી સાહેબને અનુમોદન સાથની વાતને હું વધારે એટલા માટે આપું કે જે સ્પાઇનલ કોર્ડ ઉપરથી નીચે તરફ આવે છે એ પછી બે થાપામાં વિભાજિત થઈ અને પગ તરફ જતી હોય છે. હવે આ જે અત્યારની જે સાહેબે આજે બહુ વિસ્તારથી આપણને બધાને ભાર મૂકીને કીધું, આહાર અને વિહાર, એમાં સૌથી મોટું પાસું વિહારનું કે આપણી ઉઠવા બેસવાની, આપણી વ્યાયામ, દૈનિક ક્રિયા કરવામાં જે આપણે ઉતાવળ ભર્યું કરીએ છીએ એમાં એના ઝટકા જે કહીએ એ આપણા કરોડરજ્જુ ઉપર આવે છે. અને એની અંદર જે અવરોધ અને વિક્ષેપ ઉભો થાય છે એના પછી આ રોગનો પ્રાદુર્ભાવ થાય છે. એટલે પહેલા તો ત્યાં આપણે વિવેક રાખીને જે કઈ ભૂલો થતી હોય એ સુધારવી જોઈએ. અને સૌથી મોટી વાત કે જ્યાં ચરબી, મેદનું પ્રમાણ અધો અંગમાં નાભીથી નીચે વધારે હોય એવા દર્દીઓને વિશેષ રીતે આ દર્દ હેરાન કરતું હોય છે. એટલે આ બે વસ્તુ ધ્યાનમાં, સાહેબની અનુમતિ કદાચ મૌખિક મુખ અનુમતિ તો હોય જ છે, પણ એક વિશેષ પ્રકાશ પાડવા મેં થોડુંક આટલું ઉમેર્યું. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર. સરસ પૂરક માહિતી મળી. હવે કેટલાક પ્રશ્નો હું પૂછું છું. નાકરાણી સાહેબ, બંને પગે સાયટિકા સામાન્ય રીતે બહુ ઓછો જોવામાં આવે છે, પણ બંને પગે સાયટિકા જોવામાં આવતા એવા થોડાક એના વિશે માહિતી આપો. સર, સામાન્ય રીતે સાયટિકા અથવા વિશ્વાસી હાથમાં થાય છે. અવાજ આવે છે ને? હા, આવે છે. ઓકે. તો સામાન્ય રીતે એક બાજુ કેમ પકડાય છે? તો સ્થાન સંશ્રય વાયુ દોષ, કોઈ પણ દોષ હોય ને એ જ્યારે વધે, પ્રકોપ પામે, ત્યારે પ્રસર પામે અને ક્યાંક જવા પડે તો જે અવયવ બીમાર નબળું હોય ને ત્યાં રોકાય અને ત્યાં દોષ રૂપે જમા થાય, દોષ રૂપે વધારે દોષો ભેગા થાય, ત્યાં લક્ષણો ઉત્પન્ન થાય, એને રોગ કહેવામાં આવે છે. હવે સાયટિકા થવાનું કારણ વાયુ અને વાયુનું ઇમ્બેલેન્સ સતત મોટા ભાગે હોય છે. ઊભું રહેવાની ટેવ, કોઈ પણ વ્યક્તિ સામાન્ય રીતે ઊભો રહેતો હોય, તમે જોજો કોઈ પણ એક પગ ઉપર વજન વધારે રાખીને ઊભો રહેતો હશે દરેક વ્યક્તિ. ચાલવાની ટેવ, માની લો કોઈ સીધો જમણો પગ, કોઈ ટેવ હોય કોઈ ડાબો પગ, તો એક બાજુના અવયવનો વધારે પડતો ઉપયોગ કરે, સતત ઉપયોગ કરે, એના કારણે જેનો ઉપયોગ વધારે કરે સામાન્ય રીતે ત્યાં વાયુ સ્થાન સંશ્રય થાય. એટલે મોટા ભાગે એ બાજુ સાયટિકા અથવા વિશ્વાસી હાથમાં થાય. એટલે એક બાજુ થવાનું મોટામાં મોટું કારણ એકાંગ, એક બાજુના અવયવનો
વિશેષ ઉપયોગ કરીને. અત્યારે આપણે વેબિનાર સાંભળીએ છીએ, બધાને કદાચ નહીં ખબર હોય, પણ હવે તમે જ્યારે ઊભા હોય ત્યારે સતત જોજો કે આપણે ઊભા રહીએ છીએ ને ત્યારે બે પગ ઉપર બેલેન્સ હોતું નથી. કોઈ પણ એક પગ ઉપર કાયમ માટે વિશેષ વજન રાખીએ છીએ. તો આ થવાનું એક મુખ્ય કારણ છે કે એ બાજુ વાયુવૃત્તિ પામે, ઘસારો થાય, નર્વ ઉપર પ્રેશર ને કારણે થાય એક બાજુ. હવે બંને બાજુ બહુ ઓછા એવા હોય કે જેમાં ઘણીવાર વર્ટિબ્રાની અંદર બોન્સ એટલે કે જે શિંગડા જેવો ભાગ હોય છે એમાં કેલ્શિયમની ખામીને કારણે, ઓસ્ટિયોપોરોસિસને કારણે એ તૂટે છે. એના પરિણામે બે બાજુની રગો પર દબાણ આવે છે. ઘણીવાર મેદોવૃત્તિ હોય, ચરબી વધારે હોય તો પણ બે બાજુ થાય છે. પણ બંને બાજુ જેને સાયટિકા હોય એને પણ એક બાજુ +4 એટલે એક બાજુ તીવ્ર દુખાવો હોય, બીજી બાજુ ઓછો હોય. આ સહજ અવસ્થા છે. એટલે જ્યાં વાયુ અતિ દુષ્ટ થયેલો હોય, વધારે પડતી ચરબી હોય, ભૂતકાળમાં કોઈ ફ્રેક્ચર થઈ ગયેલું હોય, અથવા કેલ્શિયમની ખામીને કારણે, હાડકા નબળા પડવાને કારણે, મજ્જા ધાતુની ક્ષતિને કારણે કે કેલ્શિયમની ખામીને કારણે જ્યાં ક્રેશ થયું હોય, તો આવા કેસમાં પણ આપણે કેવું કોઈ જગ્યાએ બંને બાજુ આપણને જોવા મળે છે. જય ધન્વંતરી. સરસ સરસ. હવે બીજા કેટલાક પ્રશ્નો છે. આમ તો નગોડ ને રાસના તો આયુર્વેદમાં ખાસ સાયટિકામાં ખાસ વપરાતું હોય છે. રાસનાદી ગુગળ હોય કે રાસનાદી તેલ હોય, પણ એમાં પારિજાતનો રોલ સાયટિકામાં જણાવો. પારિજાત પણ કેટલાક લોકો વાપરે, નગોડ ને પારિજાતનો ઉકાળો પણ કેટલાક વાપરતા હોય છે. તો પારિજાતના પાન અને નગોડ, તો પારિજાત વિશે આપણે સામાન્ય રીતે રોગ જોઈએ એમાં બે દોષો છે. એકલો વાયુ વધારે હોય અને બીજામાં વાયુના કફ વધારે હોય. વાયુની અંદર આપણે કદાચ હું શ્લોક બોલી ગયો છું, એમાં તત્રાદ્યા મારુતમ ગમતી પહેલા 3 જે છે એ વાયુનો નાશ કરનારા છે. હવે વાયુ છે ને શીત ગુણયુક્ત છે. શીત ગુણયુક્ત હોવાને કારણે વાયુ વાળાને બધા ઉષ્ણ વીર્ય વાળા અને ઉષ્ણ ઔષધિઓ આપી શકાય છે. એટલે ઉષ્ણ ગુણને કારણે પછી પારિજાત નહીં, પારિજાત હોય, હળદર હોય, લસણ હોય, રીંગણું હોય, આવા કોઈ પણ ઉષ્ણ ઔષધો જે છે એમાં કામ કરે. ઉષ્ણ ઔષધો બે રીતે કામ કરે. એક તો અગ્નિને પ્રદીપ્ત કરે, અગ્નિને પ્રાકૃત કરે, શરીરમાં ઉષ્મા વધારે અને વાયુનો નાશ કરે. એટલે પારિજાતના પાનનો ઉપયોગ છે. પારિજાત ઘનવટી પણ બનાવીને અપાય, પારિજાતનો ઉકાળો પણ આપી શકાય, પારિજાતનો લસોટી અને લેપ પણ કરી શકાય. લેપની અંદર બેસ્ટમાં બેસ્ટ મેં પ્રત્યક્ષ પ્રયોગ જોયો છે. શિવારી માળની અંદર હનુમાન ભક્ત જે છે એ પ્રત્યક્ષ મેં જોયા છે. 10 દર્દીઓને સતત ઉભા રહીને કે ત્યાં સરગવાના છાલનો પાવડર લગાડે અને અડધી કલાકની અંદર કાઢે એટલે દર્દી તરત જ હળવો થઈ જાય છે. તો આ લેપનું પણ એટલું મહત્વ છે. એટલે પારિજાતનો પાનનો ચૂર્ણ, ઘનવટી, લેપ, પાત આ બધું આપણે વાપરી શકાય. જય ધન્વંતરી. સરસ સરસ સરસ. પારિજાતની અંદર સેલિસાઇલિક એસિડ હોય છે. સેલિસાઇલિક એસિડ, હવે એ એસિડ છે એટલે પેન કિલર પણ છે. એટલે જે પારિજાત અને નગોડનો ઉકાળો છે એટલે પેન કિલર માટે, દુખાવો ઓછો કરવા માટે પણ ખાસ અપાતો હોય છે. બરાબર. પેન કિલર એટલે સેલિસાઇલિક એસિડ છે એટલે એ થોડોક દાહક હોય છે. એટલે જમ્યા પછી ખાસ આ ઉકાળો લઈ શકાય. નગોડ ને પારિજાતના પાનનો ઉકાળો, નગોડના પાન. બીજું એરંડીના બધા અલગ અલગ ભાગ વપરાય છે. જેમ કે એરંડ મૂળનો ઉકાળો, પછી એરંડીના પાન જે બંધન માટે આપે જણાવ્યું, અને એરંડિયું તેલ એના વિશે માહિતી આપો. એરંડિયું દિવેલ. એરંડનું એક નામ વાતારી છે. વાતારી એટલે વાયુનો દુશ્મન, વાયુનો નાશ કરનાર. એરંડના પાન, એરંડની છાલ, એરંડના મૂળ બધું વાયુનાશક છે. પાનનું બંધારણ તરીકે વાપરી શકાય. પાનનો રસ કાઢી અને એનો અવગાહન
પાન કે ઉકાળામાં નાખી શકાય. મૂળનો ઉકાળો કરીને પણ આપણે વાપરી શકાય. એરંડના ફળ છે એની અંદર પણ પરમ વાયુનાશક એક તો તેલ એ વાયુનાશક છે ને એમાં પાછું એરંડ પોતે વાયુનાશક છે. એટલે એના જે બીજમાંથી તેલ નીકળે એનો તો ઉપયોગ કરાય, પણ એરંડ પાક 3-4 રીતે અલગ અલગ આપણે બનાવે છે. એમાં ખાસ તો શાહપુરમાં રવજી બાપા વિસાવડી હતા ત્યારે ને અત્યારે પણ બને છે એરંડ પાક. બીજા ઘણા બધા વૈદો બનાવે છે. તો આ એરંડ પાક પણ એમાં બીજા ઔષધો ભળે છે. એના પરિણામે ખાલી સાયટિકાની પણ તમામ પ્રકારના વાયુના નાશ કરવા માટે વપરાય છે. એટલે ખાસ તો જે આપણી આજુબાજુમાં ઔષધો સહજ ને સરળ મળતો હોય એનો ઉપયોગ વધારે કરવો જોઈએ અને શીખવો જોઈએ. એમાંનું મિત્તલિયા સાહેબે આને જે વાત કરી એ વિશેષ સારું લાગ્યું કે એરંડા પૂરા ભારતમાં બધી જગ્યાએ થાય છે. પૂરા ભારતમાં બધી જગ્યાએ વાયુના રોગો છે અને પૂરા ભારતમાં બધા વાયુના રોગોને નાશ કરવા માટે એરંડો સક્ષમ છે. એટલે એના પાનનો બંધારણમાં ઉપયોગ કરી શકાય, રસમાં ઉપયોગ કરી શકાય. અને પાનને બહુ વિશેષ તમને બતાવી દઉં કે દાખલા તરીકે વાયુનાશક આહાર બનાવવો હોય તો એરંડના પાનથી માનજો આપણે અડદ વાત કરી, કળથી વાત કરી, ઘઉં કે ચોખાની વાત કરી, તો એને બાફી અને એરંડના પાન લપેટી અને પછી દેતવા ઉપર હળવું 3-4 પાન રાખીને દેતવા ઉપર ગરમ કરી પાન સહિત અને પછી પાનને કાઢીને ઉપયોગ કરવામાં આવે તો એમાં એરંડાના પાનનો પણ ઉપયોગ થાય છે. આદિવાસી લોકો ઘણી બધી પોતાનો ખોરાક અલગ અલગ પ્રકારના પાન વીંટી ગરમી આપી અને ઉપયોગ કરે છે. એ લોકોને પ્રત્યક્ષપણે ખબર નથી, પણ એના જીવનમાં આ પ્રકારની સારવાર વણાઈ ગયેલી છે. એરંડના મૂળ પણ પરમ વાયુનાશક છે. એનો ચૂર્ણ પણ પી શકાય અને ઉકાળો પણ કરી શકાય અને ઉકાળો કરીને પી શકાય. એના બી છે એમાં એરંડ પાક બનાવતી વખતે બીની અંદર જીભી જેવી રીતે મગફળીનો દાણો ખોલો તો અંદર જીભી હોય એમ જીભી કાઢી અને પછી એનો પાક બનાવવાનો. એટલે એ પરમ વાયુનાશક છે. એટલે એરંડો સહજ, સરળ, સર્વગુણ સંપન્ન, બહુકલ્પમ બહુગુણમ સંપન્નમ યોગ્યમ ઔષધમના 4 ગુણ સમાન છે. એટલે સાહેબે સારો વાત લીધી કે એરંડાનો આપણે વધારે ઉપયોગ કરવો જોઈએ. ફાયદો પણ આવે. દાખલા તરીકે વાયુને કારણે માથું દુખતું હોય, એરંડાના પાન માથા બાંધી માથાનો દુખાવો મટી જાય છે. આજની તારીખમાં ગામડાના માણસો બાંધે છે. એટલે આ રીતનો ઉપયોગ કરી શકાય બંધારણ બાંધવામાં, પીવામાં વગેરે રીતે. બરાબર, સરસ સરસ. બરાબર, એરંડો તેલ દિવેલ છે તો એમાં કેટલાક લોકો સૂંઠ ઉમેરીને, કેટલાક લોકો અજમો ઉમેરીને પણ કેટલાક વેદરાજ આપતા હોય છે. તો સૂંઠ અને અજમા વિશે માહિતી આપો. એરંડ તેલમાં સૂંઠ નાખવી કે અજમો નાખવો? ઔષધની અંદર સંસ્કાર હે ગુણાત્રા ધાનમ અને અનુપાન અને યોગ 3 શબ્દ આવે છે. જ્યાં સંસ્કાર વધારે આપવામાં, દાખલા તરીકે આપણે ચટણી બનાવીએ અને જેટલી વધારે લસોટીએ એટલું વધારે સંસ્કાર આપ્યા. પછી અનુપાન એટલે એક વસ્તુ ખાધા પછી બીજી વસ્તુ લેવામાં આવે તેને અનુપાન કહેવાય. અનુપાન એ ગુણનો વધારો કરે છે, દોષનો નિર્મૂલ કરવા માટે. અને યોગ એટલે એક કરતા વધારે ઔષધો ભેગા કરી અને વાપરવામાં આવતી ઔષધિ દવા, તો એને યોગ શબ્દ આપવામાં આવે છે. તો આપણે જે વાત કરી કે એરંડિયા તેલની સાથે આપણે અજમા છે અથવા એરંડિયા તેલની સાથે આપણે સૂંઠ લઈએ તો એરંડિયું તેલ પોતે તો પરમ વાયુનાશક છે જ, અગ્નિદીપન તો છે જ, જ્ઞાન કર્મ કરનાર તો છે જ, વૃક્ષ ગુણ દૂર કરનાર તો છે જ, પણ સાથે અજમા પોતે પણ અગ્નિવર્ધક છે અને સ્ત્રોતો શોધન કરનાર છે. એટલે વાયુનો નાશ કરનાર છે. એટલે અજમા એના ગુણનો વધારો કરે. એવી જ રીતનું આપણે સૂંઠનું એક નામ વિશ્વ ભેષજ છે. જેવી રીતે તુલસીનું નામ ગ્રામ્ય માતા છે. આખા ગામની તમામ પ્રકારની તકલીફ દૂર કરવા માટે એકલી તુલસી સક્ષમ છે. એમ આખી દુનિયાનું વિશ્વના તમામ રોગો દૂર કરવાને સૂંઠ સક્ષમ છે. બીજું
બીજો અર્થ એવો થાય કે વિશ્વ એટલે બધું, બધા રોગો દૂર કરવા માટે સૂંઠ સક્ષમ છે. એટલે એરંડ પોતાના તો કામ કરે છે એરંડેલ, પણ આ પોતે સૂંઠ છે એ શક્તિ આપનાર છે, અગ્નિદીપન કરનાર છે, વાયુનું અનુલોમન કરનાર છે, સ્રોતોરોધ દૂર કરનાર છે, સ્નાયુ સંધિ માટે સારું છે. એટલે એની સાથે ભળીને એક વ્યક્તિ જે કામ કરે એવા એક જ હરખા વિચારવાળા બે વ્યક્તિ ભેગા કરે અને જેમ કામની ગતિ વધે એવી રીતનું આ ઔષધનું કામ થાય. આને યોગ કહેવાય. અને આ રીતે આપણે એરંડિયા સાથે સૂંઠ અથવા એરંડિયા સાથે અજમા, એરંડિયા સાથે સૂંઠ અજમા લઈએ તો એ વાયુ પર વિશેષ કામ કરે. જય કનૈયા. સરસ સરસ. બીજું એક આવશે અજમોદ, જેને બોડી અજમો પણ કહે છે. તો એમાંથી અજમોદ, ખાસ કરીને અજમોદ આદિ ચૂર્ણ બનાવવા માટે અજમોદ વપરાય છે, તો એટલે કે બોડી અજમો. તો બોડી અજમો એટલે કે અજમોદ વિશે માહિતી આપો. સરસ. હવે અજમોદ છે ને તેલ વર્ગમાં પણ આવે છે, અને તેલ પોતે જ વિશેષ કરી અને વાયુનો નાશ કરનાર છે. અજમોદના પણ ઉષ્ણ, તીક્ષ્ણ ગુણો છે, વાયુનાશક ગુણો છે. એટલે એ પણ તમામ પ્રકારના ગેસમાં હોય, અપચામાં હોય, આફરામાં હોય, ગભરામણમાં હોય, બેચેનીમાં હોય, કબજિયાતમાં જેની સાથે અજમોદ નાખો એટલે કબજિયાત દૂર કરવા માટે બહુ સરળતા કરે. સામાન્ય રીતે અપાન વાયુ આપણે આ પકવાશય છે એ સાહિત્યિકાની અંદર એનું આશ્રય સ્થાન છે, એનું ઉત્પત્તિ સ્થાન છે. તો આ પકવાશયના આંતરડાને શુદ્ધ કરવા માટે, ચોખ્ખું કરવા માટે અનુલોમન ચૂર્ણની સાથે અજમોદ જો નાખવામાં આવે તો એ વાયુનો પરમ નાશક છે. એટલે પોતાના ઉષ્ણ, તીક્ષ્ણ અને આસુ તૈલી ગુણોને કારણે આપણે અજમો આ રોગમાં સારામાં સારી રીતે વાપરી શકાય. ઓકે. બરાબર, સરસ સરસ. બીજું મેથી. આમાં કોઈ પણ ઘટતી પણ હોય તો તમે આપો તો અમને વિશેષ મજા આવશે. ના, બરાબર કારણ છે. કે હું તો કઈ પૂર્ણ જ્ઞાની નથી. ના, મને જેટલું યાદ છે બીજું અત્યારે કરી શિયાળામાં મેથીયા લાડુ, મેથી પાક. તો મેથી પાક સાયટિકામાં કેટલો ઉપયોગી થાય? મેથી પાક, મેથીયા લાડુ. આપણે મેથીના લાડુ અથવા મેથી પાક આગળ આપણે ઔષધ નિર્માણમાં મેથી પાક આવ્યો હતો. ચ્યવનપ્રાશ છે, મેથી પાક છે, બદામ પાક છે, અશ્વગંધા પાક છે, આ બધા યોગ કહેવાય કે એક કરતા વધારે ઔષધિ વસ્તુઓ ભેળવી અને બનાવવામાં આવતી વસ્તુઓ અને એને સંયોગ આપવામાં આવે. માની લો અગ્નિનો સંયોગ આપવામાં આવ્યો તો એના કારણે યોગ્ય સમયે યોગ્ય વસ્તુ ભેળવવાની. માની લો લોટને તેલથી શેકીને પછી એનો ઉપયોગ કરવામાં, એટલે યોગ્ય સમયે યોગ્ય વસ્તુને યોગ્ય સંસ્કાર આપ્યા, એના પછી બધી બીજી વસ્તુ ભેળવી તો એના ગુણોનો વધારો થતો જાય છે. હવે મેથી પોતે ઉષ્ણ છે, કડવી છે, તોરી છે, તીખી છે, વાયુનો નાશ કરનારી છે, એ પણ અગ્નિ વધારનારી છે. એની સાથે માની લો આપણે ઘી આવે, ગુંદર આવે કે બીજા જે ઔષધો આવે, સૂંઠ આવે, એ બધા ઔષધો પણ વાયુનાશક અને બળ આપનારા છે. સામાન્ય રીતે આપણે શિયાળાની અંદર જેટલા વસાણા કે પાક બનાવીએ છીએ એ મોટા ભાગના બધા પાક શક્તિ આપનારા એટલા માટે છે કે એ અગ્નિ વધારે છે, એ પાચન વધારે છે, અને એના પરિણામે સ્નેહ ગુણને કારણે પણ એક સ્નેહ ગુણનો બીજો નિયમ છે અગ્નિ પ્રદીપન કરો. માની લો ઘી છે, ઘી પોતે દીપન પાચન છે. તો આ ઔષધો જે આપણે મેથી પાક બનાવીએ, અડદિયા પાક બનાવીએ, એ પણ પાછો ભૂખ વધારે લગાડે. આપણને એમ થાય કે આટલી બધી ભારે વસ્તુ ખાધી તો કેમ પણ તે ઉલટાની ભૂખ વધારે, કારણ કે એની અંદર ઘી રહેલું છે સાથે સૂંઠ વગેરે ઔષધો રહેલા છે. એટલે મેથી પાક છે એ પણ વાયુનાશક છે, અને આવા રોગો સાયટિકા હોય, કમરનો દુખાવો હોય, સાંધાના રોગો એમાં ખાય તો એમાં એ જરૂર ફાયદો કરે. બરાબર, સરસ. બીજું અડદિયો પાક અને ચ્યવનપ્રાશ એ સાયટિકામાં ઉપયોગી થઈ શકે ખરો? અડદિયો પાક સીધો ઉપયોગી થાય, ચ્યવનપ્રાશ સીધો ઉપયોગી એટલા માટે નહીં થાય કે ચ્યવનપ્રાશના ગુણ ધીમે ધીમે શરીરને મળે છે. એના માટે ચ્યવનપ્રાશની અંદર આપણે ઉપયોગ જે ઔષધો છે એની અંદર જીવંતી, રુષ્પક, મેડા, મેડા, કાકોલી, ક્ષીર કાકોલી, કૃષ્ણપર્ણી અને 10 મૂળ, આ બધા ઔષધો છે.
પછી તજ, એલચી, લવિંગ, લીલી પેપર, વંશ કપૂર, સાકર, આ બધા ઔષધો છે કે જે ઔષધોનો સંયોગ કરવાથી શરીરની અંદર પૂરેપૂરા બધી ધાતુઓને પોષણ આપે છે. સામાન્ય રીતે ઔષધ બે પ્રકારના હોય છે. એ બળ આપનાર હોય છે, દોષનું શમન કરનાર હોય છે. ચ્યવનપ્રાશનું મુખ્ય છે દોષનું શમન કરી અને બળ આપે છે. એટલે એના પરિણામે જે અશ્વગંધાથી તાત્કાલિક આપણને બળની પ્રાપ્તિ થાય, કવચાપાકથી તાત્કાલિક બળની પ્રાપ્તિ થાય, એની જગ્યાએ ચ્યવનપ્રાશની અંદર વાયુ, પિત્ત અને કફ ત્રણેયનું બેલેન્સ થાય એવા ઔષધો આપેલા છે. તો દોષનું બેલેન્સ થઈને પછી શક્તિ આપશે. તો થોડી વાર લાગશે, પણ એ આમાં કામ કરે એનું કારણ છે એની અંદર પણ તેલ આવે છે, એની અંદર પણ ઘી આવે છે, એની અંદર પણ સાકર આવે છે, એની અંદર પણ અશ્વગંધા વગેરે ચૂર્ણો આવે છે. એટલે એ જરૂર એમાં ફાયદો કરે, પણ ફાયદો કરવાની ગતિ થોડી ધીમી હોય છે ચ્યવનપ્રાશની બરાબર. વાયુના રોગો. સરસ. બીજું અસ્થિ શૃંખલા ઘૃત એ સાયટિકામાં ઉપયોગી થઈ શકે ખરું? અસ્થિ શૃંખલા ઘૃત આમ તો વેદરાજ જ બનાવતા હોય છે. આ અસ્થિ શૃંખલા એટલે આપણે હાડ સાંકળ કહીએ, એ ઉષ્ણ તીક્ષ્ણ હોય છે અને દાહક પણ હોય છે. માની લો કે સીધું મોઢામાં લેવામાં આવે દૂધ પીધા વગર તો ફોલા પણ પડી જાય, અને ઘણા એને સીધો રસ કરી લગાડે છે, ફોલા પડી જાય છે. એટલે દાહક ને ફોલા કરનાર પણ છે. સામાન્ય રીતે એના ભજીયા બનાવી અને ખવડાવવામાં આવે તો એનામાં બધા વાયુથી વિરુદ્ધ ગુણો છે. પણ જેને એસિડિટી હોય, પેટમાં બળતરા થતી હોય એવી વ્યક્તિને ભૂલે ચૂકે પણ અસ્થિ શૃંખલા નહીં આપવાનું. જેનામાં કફ છે, વાયુ છે, કફાત છે, એને ખૂબ ઝડપીથી ફાયદો કરે. હું બોલું તો ચ્યવનપ્રાશ ધીમું ફાયદો કરે, એના કરતા લગભગ 10 ગણી ઝડપથી અસ્થિ શૃંખલા ઘૃત ફાયદો કરે. અસ્થિ શૃંખલાનો અલગ રીતે ઉપયોગ કરીને પણ ફાયદો કરે. પણ ખાસ એ જોવાનું કબજિયાત નહીં રહેવી જોઈએ, વાયુનું અનુલોમન થવું જોઈએ, નહીતર આ દાહકતા થોડી દર્દીને વધારે કરે. બીજું એનું કામ છે અસ્થિ સંધાનક, હાડકાને જોડનારું. હાડકાને જોડે એટલું જ નહીં પણ સ્નાયુ કંડરા વગેરેને પણ જોડનારું છે. એટલે એ ગુણોથી પણ વિશેષ ફાયદો થાય છે. બરાબર છે. આ અસ્થિ શૃંખલામાં શું છે, એટલે હાડસાકરની અંદર કેલ્શિયમ ઓક્ઝેલેટ આવેલું છે. એટલે કેલ્શિયમની ઉણપ હોય તો ઉણપ દૂર કરવા માટે ઉપયોગી થઈ શકે. બીજું આ ગુંદર પાક વિવિધ પ્રકારના, આમ તો બાવાનો ગુંદર છે એ તોયને વિવિધ પાકમાં તો વપરાતો જ હોય છે. તો ગુંદર પાકની સાયટિકામાં ઉપયોગિતા જણાવો. ગુંદર પોતે જ સાર ભાગ છે. જે વૃક્ષ હોય, વૃક્ષનો સાર ભાગ ગુંદર છે. અને ગુંદરને બીજો ફાયદો એ છે કે એનામાં સ્નિગ્ધ ગુણ પણ છે, રોપણ ગુણ પણ છે અને વાયુનો નાશનો ગુણ પણ છે. પચવામાં ભારે છે. એટલે ગુંદર પાક માત્રા ઓછી આપવાની. જે પચવામાં ભારે હોય એ મોટા ભાગે વાયુ દૂર કરનાર હોય. મધુર ગુણને કારણે મધુર અને કષાય બંને ગુણ છે ગુંદરની અંદર. સ્નિગ્ધતા છે એટલે એની અંદર ઘી આવે, એની અંદર સાકર આવે, એની અંદર બીજા ઔષધો આવે. તો પોતે તો વાયુનો નાશક છે જ, પોતે તો શક્તિ આપનાર છે, પોતે તો સંધાન કર્મ કરનાર છે, પોતે અસ્થિ પૂરણ કરનાર છે. તો એની સાથે બીજા ઔષધો આવે તો બહુ ઝડપથી ફાયદો કરે. એટલે ગુંદર પાક પણ એમાં એ રીતે ફાયદો કરે છે. સરસ. ખૂબ આભાર. સરસ રહ્યું વક્તવ્ય. સાયટેકા ઉપર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો ખૂબ આભાર. સરસ સાયટિકા વિશે માહિતી મળી અને પ્રશ્નોના જવાબ પણ સરસ રીતે, સંતોષકારક રીતે, સરસ રીતે આપ્યા છે. ધન્યવાદ. ખૂબ આભાર. જય ધન્વંતરી. સરસ.